નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાનું છે જીપીએસસી દ્વારા જે ક્લાસ 1-2 ના જે જનરલ સ્ટડીઝના જે ક્વેશ્ચન પૂછાણા છે તો એના આપણે આજે વિગતવાર આપણે ક્વેશ્ચન આન્સર આપણે ચર્ચા કરીશું. તો અહીંયા જે જનરલ સ્ટડીઝનું આ પેપર લેવાયેલું છે એમાં તમે જોશો એડવર્ટાઇઝ નંબર 55, 56, 67, 73, 81, 104 આ બધી જ એડવર્ટાઇઝમેન્ટ જે છે એના માટેનું એક કોમન પેપર છે એ 16/3/2025 ના રોજ લેવાયેલું હતું, જેમાં ક્લાસ 2 અને ક્લાસ 1 ની બધી જ એક્ઝામમાં આવી જાય છે. તો અહીંયા આપણે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે ફટાફટ આપણી ક્વેશ્ચન પર આવીએ. તો અહીં તમને ક્વેશ્ચન આપવામાં આવ્યા છે, એના આપણે આન્સર આપણે ચેક કરવાના છે કે કયો આન્સર સાચો આવશે. તો અહીંયા પહેલી વાત કરવામાં આવી છે મહાભારત વિશે નીચેના વિધાન ધ્યાને લો. બરાબર, જે મહાભારત થઈ ગયું એ મહાભારત વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા આપણને વિધાન આપવામાં આવ્યા છે. તો પેલું વિધાન છે મહાભારત રામાયણ કરતા ઘણું નાનું છે. બરાબર, મહાભારત એ રામાયણ કરતા ઘણું નાનું છે. તો મહાભારત મિત્રો નાનું નથી, કેવું છે તો મોટું છે. તો અહીંયા નાનું છે જેને લીધે આપણું આ સેન્ટેન્સ કેવું છે તો ખોટું છે. બરાબર, તો મહાભારત રામાયણ કરતા ઘણું નાનું નથી પણ કેવું છે મોટું છે. ત્યાર પછીનું છે મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો આ વાત બરાબર છે, મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં દાર્શનિક સિદ્ધાંતો એના જે છે એનું શું છે તો વર્ણન એટલે કે વિવેચન કરવામાં આવ્યું છે. તો અહીંયા લખેલું છે કયું વિધાન સાચું છે. બરાબર, તો અહીંયા ઉપરના તમે બે વાક્ય જોશો તો મહાભારત કેવું છે તો મોટું છે, જેને લઈને આ સેન્ટેન્સ ખોટું થશે. અને બીજું સેન્ટેન્સ છે મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ વિધાન આપણું કેવું થશે તો સાચું થશે. તો અહીંયા આપણને મહાભારતમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યાર પછી હવે તમને આપેલા છે નીચે આપેલા જોડકાને જોડો. અહીંયા તમને આપેલા છે અલગ અલગ સાહિત્યકારો જે આપણા થઈ ગયા છે ને એને જે રચના કરી છે એની આપણે જોડવાની છે. તો અહીંયા તમે જોશો કુમાર સંભવમ. હવે આની રચના કોણે કરેલ છે તો કુમાર સંભવમ છે, એની રચના કોણ આવશે? મહાકવિ કોણ આવશે? કાલિદાસ આવશે. કોણ આવશે મિત્રો? કાલિદાસ આવશે. કુમાર સંભવમની રચના કોણે કરી છે? આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. કોણ આવશે? મહાકવિ કાલિદાસ. ત્યાર પછી છે કાદંબરી. કાદંબરીની રચના કોણ કરી છે તો કાદંબરીની રચના કોણ આવશે મિત્રો? તો આવશે કવિ બાણ આવશે. કાદંબરીની રચના કોણે કરી છે તો આવશે કવિ બાણ આવશે. એવી જ રીતના મુદ્રા રાક્ષસ આમની રચના કોણે કરી છે તો એની રચના કરનાર કોણ આવશે? આવશે વિશાખા દત્ત આવશે. એમની રચના કોણે કરી છે તો આવશે વિશાખા દત્ત. અને છેલ્લું જે બાકીનું આપણું મુચ્છકટિકમ, તો મુચ્છકટિકમની રચના કોણે કરી તો આવશે શૂદ્રકે કરેલી છે. મુચ્છકટિકમની રચના કોણે કરી છે તો આવશે શૂદ્રકે કરેલ છે. અગત્યનો છે, જોજો તમે નીચે સુધી બહુ જ અગત્યના ક્વેશ્ચન આન્સર આપવામાં આવ્યા છે જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. મહાકવિ કાલિદાસ થઈ ગયા, એમની રચના કઈ આવશે? કુમાર સંભવમ આવશે. ત્યાર પછી બાણ થઈ ગયા, એમની રચના કઈ આવશે? આવશે કાદંબરી આવશે. મુદ્રા રાક્ષસ કોની આવશે તો આવશે વિશાખા દત્તની આવશે. અને મુચ્છકટિકમ છે આ કોની આવશે તો આવશે શૂદ્રકની આવશે. મુચ્છકટિકમ કોની આવશે? શૂદ્રકની આવશે. તો અહીંયા જોડકા જે જોડો તો કુમાર સંભવમ માટે કોણ આવશે તો કવિ કાલિદાસ ડી. કાદંબરી માટે કોણ આવશે તો આવશે સી માં બાણ. મુદ્રા રાક્ષસ માટે કોણ આવશે તો આવશે વિશાખા દત્ત એટલે કે એ. અને મુચ્છકટિકમ માટે કોણ આવશે તો આવશે શૂદ્રક. તો આ બંને પ્રશ્નો થઈ ગયા. ત્યાર પછી હવે થઈ ગયા છે આચાર્ય નાગાર્જુન. એના વિશેના વિધાનો આપવામાં આવ્યા છે, એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા આચાર્ય નાગાર્જુન વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો એક તો આપણને ખબર છે પહેલું સેન્ટેન્સ આપેલું છે, તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. બરાબર, તો રસાયણશાસ્ત્રના આચાર્ય કોણ તો કોણ આવશે? નાગાર્જુન આવશે. રસાયણશાસ્ત્રના આચાર્ય કોણ તો કોણ આવશે? નાગાર્જુન આવશે. અને તેમને બે ધર્મ લખેલા અને ગ્રંથો લખેલા છે. એ ગ્રંથ કયા કયા છે તો એક આવશે રસ રત્નાકર અને બીજું એક આવશે આરોગ્ય મંજરી આવશે. બીજું કોઈ આવશે? એક આરોગ્ય મંજરી. ખબર પડી ભાઈ? આચાર્ય નાગાર્જુન એક્ઝામમાં પૂછાય, બસ એટલું જ યાદ રાખવાનું એ કે એને શું માનવામાં આવે છે તો રસાયણ શાસ્ત્ર થઈ ગયું છે આપણું કેમિસ્ટ્રી, એના જે છે આપણે શું કરીએ છીએ એના આચાર્ય માનવામાં આવે છે. અને એને બે પુસ્તકો લખ્યા, કયા કયા? રસ રત્નાકર અને કયું આવશે? આરોગ્ય મંજરી ગ્રંથો લખ્યા હતા. તો આ વ્યક્તિ થઈ ગયા છે કોણ આવશે? આચાર્ય નાગાર્જુન. ત્યાર પછી ને નીચેના વિધાનો પૈકી કયા ગૌતમ બુદ્ધે આપેલા સિદ્ધાંતો છે? બરાબર, તો અહીંયા ગૌતમ બુદ્ધની વાત કરવામાં આવી છે. બૌદ્ધ ધર્મ માટે પ્રશ્ન પૂછાણો છે તો ગૌતમ બુદ્ધે આપેલા સિદ્ધાંતો છે એમાંથી અહીંયા પ્રશ્ન છે. તો અહીંયા તમને સેન્ટેન્સ આપવામાં આવ્યા છે કે ભાઈ સંસાર કેવું છે તો સંસાર દુઃખમય છે.
દુઃખનું કારણ શું છે તો તૃષ્ણા છે, અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, બરાબર. દુઃખનો નાશ કરવો હોય તો તમારે તૃષ્ણા જે છે એનો શું કરવો પડશે, ત્યાગ કરવો પડશે, અને એના માટે તમારે શું કરવું પડશે તો અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો શું થાય છે, ત્યાગ થાય છે. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો શું થાય છે, ત્યાગ થાય છે. તો અહીંયા ક્રમશઃ આપવામાં આવ્યો છે કે સંસાર કેવું છે તો દુઃખમય છે, દુઃખનું કારણ શું છે તો તૃષ્ણા છે. હવે તૃષ્ણાનો ત્યાગ જે છે એ દુઃખનો નાશ કરવો છે તો તૃષ્ણાનો તમારે શું કરવું પડશે, ત્યાગ કરવો પડશે, અને તૃષ્ણાનો ત્યાગ કરવા માટે તમારે શું કરવું પડશે, અષ્ટાંગિક માર્ગ અપનાવવો પડશે. તો જેનાથી શું થશે તો તૃષ્ણાનો શું થશે, ત્યાગ થાય છે. તો અહીંયા જે આપણો આન્સર ડી આપવામાં આવ્યો છે 1 2 3 4 એ આપણો શું આવશે, આન્સર આવશે. તો યાદ રાખજો મિત્રો, આપણા 4 ક્વેશ્ચન થયા. ત્યાર પછી હવે થઈ ગયા છે આદિ શંકરાચાર્ય. મોસ્ટ અગત્યનો પ્રશ્ન વારે વારે એક્ઝામમાં પૂછાય એવો. આદિ શંકરાચાર્ય થઈ ગયા, એના વિશેના નીચેના વિધાનો ધ્યાને લો. હવે એને શું છે તો અહીંયા પેલું સેન્ટેન્સ આપ્યું છે, તેમણે દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો, બરાબર. તો અહીંયા શું આવશે, આદિ શંકરાચાર્ય થઈ ગયા, તો આદિ શંકરાચાર્ય દ્વૈતવાદની પણ શું આવશે, અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો, બરાબર ભાઈ. યાદ રાખજો, આદિ શંકરાચાર્ય સિદ્ધાંત આપ્યો, પણ કયો આવશે, અદ્વૈતવાદનો શું આપ્યો, સિદ્ધાંત આપ્યો, અને તેમણે શું કર્યું, બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું શું આપ્યું, સૂત્ર આપ્યું. તો આ સેન્ટેન્સ શું છે, સાચું છે, અને એને જે સિદ્ધાંત આપ્યો કયો આવશે, અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો. અને દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો એવા કોણ આવશે તો આવશે મધ્વાચાર્ય આવશે. મધ્વાચાર્ય જે છે એને શું કર્યું તો દ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો હતો. યાદ રાખજો મિત્રો, આદિ શંકરાચાર્ય પૂછ્યું છે, આદિ શંકરાચાર્ય થઈ ગયા જેણે 4 મઠની સ્થાપના કરી છે. એ આપણને 4 દિશામાં જોવા મળશે. આપણે ગુજરાતમાં કઈ જોવા મળશે, આપણે પશ્ચિમમાં, તો પશ્ચિમમાં જોવા મળશે, આપણી દ્વારિકા જોવા મળશે. કઈ આવશે, દ્વારિકા. એવી જ રીતના પૂર્વ પટ્ટામાં કઈ આવશે તો આવશે ગોવર્ધન આવશે. પૂર્વ પટ્ટામાં કઈ આવશે, ગોવર્ધન આવશે. એવી જ રીતના તમે ઉત્તરમાં જાઓ તો ત્યાં કઈ આવશે તો આવશે જ્યોતિ આવશે. ઉત્તરમાં કઈ આવશે, જ્યોતિ આવશે. અને દક્ષિણમાં કઈ આવશે તો આવશે શૃંગેરી આવશે. તો 4 દિશા યાદ રાખવાની. ઉત્તરમાં કઈ આવશે, આવશે જ્યોતિ. દક્ષિણમાં કઈ આવશે, દક્ષિણમાં આવશે શૃંગેરી. પશ્ચિમમાં કઈ આવશે તો પશ્ચિમમાં આવશે આપણી દ્વારકા. અને પૂર્વ સાઈડ કઈ આવશે તો આવશે ગોવર્ધન આવશે. તો આદિ શંકરાચાર્ય થઈ ગયા, એમણે 4 શું કરી તો પીઠની સ્થાપના કરી, અને તેમને સિદ્ધાંત આપ્યો તો કઈ આવશે, અદ્વૈતવાદનો સિદ્ધાંત આપ્યો, અને એક સૂત્ર આપ્યું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યાનું સૂત્ર આપ્યું. તો અહીંયા અદ્વૈતવાદ આવવું જોઈએ. તો અહીંયા આપેલું છે દ્વૈતવાદ, જેને લઈને આપણું એક જ સેન્ટેન્સ સાચું છે. એ કયું આવશે, ફક્ત 2. પછી હવે જે છે આર્યોની વાત કરવામાં આવી છે. આર્યો વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા જે આર્યો વિશેના નીચેના વિધાન ધ્યાને લો એમાં પ્રથમ સેન્ટેન્સ છે, આર્યો શું હતા તો પ્રકૃતિના પ્રેમી હતા. તો આ વિધાન કેવું છે ભાઈ, સાચું છે. આર્યો કેવા હતા તો પ્રકૃતિના શું હતા તો પ્રેમી હતા. અને બીજું સેન્ટેન્સ છે, આર્યોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા શું હતી તો પ્રચલિત હતી. તો આર્યો હતા એમાં માતૃમૂલક કુટુંબ પ્રથા નથી, પણ કઈ આવશે, પિતૃમૂલક આવશે. અહીંયા શબ્દ પકડવાનો છે, માતૃમૂલક નહીં આવે પણ શું આવશે, પિતૃમૂલક કુટુંબ પ્રથા શું હતી, પ્રચલિત હતી. તો યાદ રાખજો, આર્યો, તો આર્યો કેવા હતા, પ્રકૃતિ પ્રેમી હતા. અને કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી તો આવશે પિતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. ત્યાર પછી વાત છે પટોળા, બરાબર. પટોળા જેને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે, એવા પટોળા જે ક્યાં થાય છે તો પાટણમાં થાય છે. તો અહીંયા જે પટોળાની વાત કરવામાં આવી છે, પટોળા બંને બાજુ એક જ ભાત દેખાતી હોય, જેથી બંને બાજુ પહેરી શકાય છે, બરાબર. તો ભાઈ યાદ રાખજો, પટોળાને શું છે તો આપણે બંને બાજુ પહેરી શકીએ છીએ. તો આ વાત શું છે તો સાચી છે. ત્યાર પછી એના પરથી એક કહેવત છે, જેની છે, તેના પરથી પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, બરાબર. પડી પટોળે ભાત ફાટી જાય પણ શું થાય, ફીટે નહીં. આની નામની એક કહેવત શું છે તો પ્રચલિત થઈ છે. તો આ વાત પણ શું છે તો સાચી છે. તો અહીંયા આપણને કીધું છે ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે. તો બંને બાજુ પહેરી શકાય છે, બરાબર છે. અને તેના માટેની કહેવત છે, પડી પટોળે ભાત ફાટે નહીં, ફાટે પણ અને ફીટે નહીં, ફાટે પણ અને ફીટે નહીં. ત્યાર પછી છે હવે 8મો ક્વેશ્ચન છે, સ્વામિનારાયણ ભગવાનનો પૂછાણો છે, સ્વામિનારાયણ સંપ્રદાય વિશે. તો અહીંયા જે સ્વામિનારાયણ સંપ્રદાય થઈ ગયો, એના જે સ્થાપક કોણ હતા તો આવશે સહજાનંદ સ્વામી આવશે, બરાબર. કોણ આવશે, સહજાનંદ સ્વામી. તો સ્વામિનારાયણ સંપ્રદાય થઈ ગયો, એના સ્થાપક કોણ આવશે, સહજાનંદ સ્વામી આવશે. અને બીજું કીધું છે તેમનો જન્મ વડતાલમાં થયો. તો અહીંયા પોઈન્ટ પકડવાનો છે, એમનો જન્મ જે છે એ તમને ક્યાં જોવા મળશે, છપૈયા જોવા મળશે. અને છપૈયા ક્યાં આવ્યું છે મિત્રો, યુપીમાં આવ્યું છે.
છપૈયા ક્યાં આવેલું છે? આવશે યુપીમાં છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સહજાનંદ સ્વામી થઈ ગયા, આ સહજાનંદ સ્વામી સ્થાપક છે અને એનો જન્મ ક્યાં થયો? તેનો જન્મ આવશે છપૈયા, ઉત્તર પ્રદેશ. ત્યાર પછી હવે ગુજરાતનો જે જીઆઈ ટેગ મેળવનાર જે આપણી વસ્તુઓ છે એમના વિશે ક્વેશ્ચન પૂછાણો છે. નીચેનામાંથી જીઆઈ ટેગ મેળવનાર વસ્તુઓ કઈ છે? બરાબર, અહીંયા જે આપણને આપવામાં આવ્યું છે કે નીચેનામાંથી એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેને જીઆઈ ટેગ મેળવેલો છે. બરાબર, જીઆઈ ટેગ મેળવેલો છે. તો અહીંયા ખંભાતની સૂતર ફેણી, ત્યાર પછી શું છે? ભાલિયા ઘઉં. બરાબર, ભાલ પ્રદેશ જાણીતો છે જેના માટે. ત્યાર પછી છે ગીરની કેસર કેરી. ત્યાર પછી જામનગરની શું છે? તો બાંધણી. જેવી રીતના પાટણના પટોળા વખણાય એવી રીતના જામનગરની શું વખણાય? તો બાંધણી વખણાય. તો અહીંયા જે વાત કરવામાં આવી છે જીઆઈ ટેગની, તો ખંભાતના જે પતંગ છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, નહીં કે ખંભાતની સૂતર ફેણીને. બરાબર, તો ખંભાતમાં યાદ રાખવો તો શું આપવાનું? ખંભાતી પતંગને યાદ રાખવાના, જેથી અહીંયા ખંભાતી પતંગ જે છે એ આવવું જોઈએ, સૂતર ફેણી આવશે નહીં. આ સિવાય ભાલિયા ઘઉંને આપવામાં આવી છે જીઆઈ ટેગ. ભાલ પ્રદેશમાં થાય છે. ગીરની કેસર કેરી ખાવામાં બહુ જ મીઠી હોય છે, જેને લઈને ગીરની કેસર કેરીને આપવામાં આવ્યું છે. જામનગરની બાંધણીને પણ આપવામાં આવ્યું છે. આ સિવાય કોને કોને આવશે? તો પાટણના પટોળાને આવશે, કચ્છની એમ્બ્રોઇડરીને આવશે, સુરતની જરી છે એને આવશે, સંખેડાનું જે ફર્નિચર વખણાય છે એને આવશે, ગાંધીનગરમાં આવેલું છે પેથાપુર, પેથાપુરનું જે પ્રિન્ટિંગ છે એમને આવશે, અને સુરતીના જે કટ ડાયમંડ જે આવે છે એમને પણ શું આપવામાં આવ્યું છે? જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. તો આટલું યાદ રાખજો, જીઆઈ ટેગ છે તો શું ખંભાતની સૂતર ફેણી નહીં આવે. ને આ સાથે હું જે લિસ્ટમાં નામ બોલ્યો એ બધા શું કરવાના? તમારે યાદ રાખવા પડશે. ત્યાર પછી હવે અહીંયા જોડકા જોડવાના છે. તો અહીંયા જે સાંખ્ય જે છે, તો સાંખ્યની સામે કોણ આવશે? તો આવશે મહર્ષિ કપિલ આવશે. કોણ આવશે ભાઈ? મહર્ષિ કપિલ આવશે. ત્યાર પછી યાદ રાખવાની ટ્રીક હું તમને યાદ કરાવું, જે મેં યાદ રાખેલ છે. અહીંયા સાંખ્ય પછી હું યાદ રાખું? સંખ્યા યાદ રાખવી. સાંખ્ય પરથી હું યાદ રાખવી? સંખ્યા. સંખ્યા કોણ ગણતું? તો કપિલ ગણતો. સંખ્યા કોણ ગણતું? તો કપિલ ગણતો. ન્યાય જોવો હોય તો કોનો જોવાનો? ગૌતમનો જોવાનો. બરાબર, ન્યાય જોવો હોય તો કોનો જોવાનો? ગૌતમનો જોવાનો. યોગ જોવા હોય તો યોગ કોણ કરે? પતંજલિ કરે. યોગ કોણ કરે? તો કોણ કરે? પતંજલિ કરે. અને કોઈમાં વિશેષ કોઈ એવી કઈ ખાસ હોય, એવો કોઈ વ્યક્તિત્વ હોય તો એવો કોણ આવશે? કણાદ આવશે. એવો કોઈ વ્યક્તિ હોય તો કોણ આવશે? કણાદ આવશે. ફરી એકવાર કહી દઉં, સાંખ્ય એટલે કે સંખ્યા કોને આવશે? તો આવશે કપિલ. કપિલ શું કરતો? તો સંખ્યા ગણતો. ત્યાર પછી ન્યાય જોવો હોય તો કોનો જોવાનો? ગૌતમનો જોવાનો. ન્યાય જોવો હોય તો કોનો જોવાનો? ગૌતમનો જોવાનો. યોગ કોણ કરે? તો કોણ આવશે? પતંજલિ. અને વિશેષ કોણ છે? તો કોણ આવશે? મહર્ષિ કણાદ આવશે. મહર્ષિ શું આવશે? કણાદ. તો અહીંયા સાંખ્ય તો મહર્ષિ કપિલ, ન્યાય મહર્ષિ ગૌતમ, યોગ મહર્ષિ પતંજલિ, અને વૈશેષિક તો કોણ આવશે? મહર્ષિ કણાદ. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન, મહાભિનિષ્કણ વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા જે વાત કરવામાં આવી છે, ગૌતમ બુદ્ધે સંસારનો ત્યાગ કર્યો તે બનાવ ઇતિહાસમાં મહાભિનિષ્કણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ ગૌતમ બુદ્ધે જે સંસારનો ત્યાગ કર્યો એને બનાવ ઇતિહાસમાં શું કીધું છે? મહાભિનિષ્કણ કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. અને મહાદેવભાઈ દેસાઈ થઈ ગયા, જેનો જન્મ શું થયો છે? સુરતના ઓલપાડ ખાતે થયો છે. એ મહાદેવભાઈ દેસાઈએ આપણી જે દાંડી કૂચ થઈ 1930માં, જેને શું કીધું છે? તો મહાભિનિષ્કણ સાથે સરખાવે છે. મહાદેવભાઈ દેસાઈ જે છે એ દાંડી કૂચને મહાભિનિષ્કણ સાથે સરખાવે છે. તો અહીંયા એક વાત થઈ મહાભિનિષ્કણ વિશે. તો ગૌતમ બુદ્ધે જે સંસારનો ત્યાગ કર્યો એ બનાવ ઇતિહાસમાં મહાભિનિષ્કણ તરીકે ઓળખાય છે, અને મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને મહાભિનિષ્કણ સાથે સરખાવે છે. હવે મહાદેવભાઈ દેસાઈ વિશે આપણે ધ્યાન રાખવું હોય, તેનું અવસાન ક્યાં થયું હતું? તો મહાદેવભાઈ દેસાઈનું અવસાન થયું હતું કઈ જગ્યાએ? આગાખાન પેલેસમાં થયું હતું. કઈ જગ્યાએ આવશે? આગાખાન પેલેસમાં. મહાદેવભાઈ દેસાઈ જે છે એને ગાંધીજીનું શું કહેવાતું? બીજું મગજ કહેવાતું. મહાદેવભાઈ દેસાઈ જે છે એને ગાંધીજીનું શું કહેવાતું? તો બીજું મગજ કહેવાતું હતું. તો એવા જે મહાદેવભાઈ દેસાઈ થઈ ગયા છે એને ગાંધીજીના વ્યક્તિગત સચિવ તરીકે ઓળખતા. એને આપણે શું ઓળખતા? ગાંધીજીના વ્યક્તિગત સચિવ તરીકે ઓળખતા. અને બીજું એક વાત છે, એને ગાંધીજીની આત્મકથા છે જેનું અંગ્રેજીમાં શું કર્યું હતું? અનુવાદ કર્યું હતું. ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં અનુવાદ કરનાર વ્યક્તિ કોણ? તો કોણ આવશે? મહાદેવભાઈ દેસાઈ. અને એમની ધરપકડ થઈ હતી ક્યારે? 1942માં, જ્યારે ભારત છોડો આંદોલન થયું ત્યારે ધરપકડ થઈ હતી. એવા કોણ આવશે? મહાદેવભાઈ દેસાઈ. તો આટલું યાદ રાખજો. મહાદેવભાઈ દેસાઈ જન્મ ક્યાં આવશે? દિહેણ, ઓલપાડ, સુરત. અવસાન આગાખાન મહેલમાં
થયો હતો, આગા ખાન પેલેસમાં થયો હતો અને ગાંધીજીના વ્યક્તિગત સચિવ તરીકે ઓળખવામાં આવે છે. અને ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજીમાં કોઈ અનુવાદ કરનાર કોઈ વ્યક્તિ હોય તો કોણ આવશે? મહાદેવભાઈ દેસાઈ. ત્યાર પછી મસ્ત મજાનો ક્વેશ્ચન નંબર 12, દારાસિકોર વિશે, દારાસિકોર જે થઈ ગયા એના વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા જે છે દારાસિકોર, પહેલા તો દારાસિકોર કોણ? તો કોણ આવશે? શાહજહાં. શાહજહાંના પુત્રો કોણ? તો બે. કોણ આવશે? એક આવશે ઔરંગઝેબ અને બીજા કોણ આવશે? દારાસિકોર આવશે. તો આ દારાસિકોર જે હતા એને શું કર્યું? તો એને ભગવદ્ ગીતાનો ફારસી ભાષામાં શું કર્યો? તો અનુવાદ કરાવ્યો હતો. ભગવદ્ ગીતાનો ફારસી ભાષામાં શું કર્યો? તો અનુવાદ કરાવ્યો હતો. એવા વ્યક્તિ કોણ? તો કોણ આવશે? દારાસિકોર આવશે. અને તેમણે ઉપનિષદોનો શીરે અકબર નામે શું કર્યો? તો અનુવાદ કરાવ્યો હતો. તો આ વ્યક્તિ જે છે એને અનુવાદ કરાવેલા છે. તો એને ભગવદ્ ગીતાનો ફારસી ભાષામાં અનુવાદ કરાવનાર વ્યક્તિ કોણ? તો કોણ આવશે? દારાસિકોર. અને તેમણે ઉપનિષદોનો શીરે અકબર નામે અનુવાદ કરાવ્યો હતો. તો અહીંયા બંને વિધાનો કેવા છે મિત્રો? સાચા છે. બરાબર. તો આ વાત થઈ ગઈ કોણ આવશે? દારાસિકોરની. એને શું કર્યું હતું? ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો અને ઉપનિષદોનો શીરે અકબર નામે શું કર્યો હતો? અનુવાદ કરાવ્યો હતો. ત્યાર પછીના મોસ્ટ એમપી વિનોબા ભાવે. બરાબર. વિનોબા ભાવેને આપણે કહીએ તો ગાંધીજી આમને શું કહેતા હતા? પ્રથમ સત્યાગ્રહી. તો અહીંયા જે સેન્ટેન્સમાં આવી જાય છે આપણે એ જ છે. તો આ વિનોબા ભાવે જે થઈ ગયા છે એને શું કહેવાય છે? તેઓ ભૂદાન યજ્ઞના પ્રણેતા હતા. હવે આવું કેમ કહેવાનું? તો વિનોબા ભાવે હતા એને એવું કીધું કે જે લોકો જે જમીન વાળા છે, ખાસ એવી જમીન જેની પાસે છે, એ લોકો જે ગરીબો છે એને ફૂલની તો ફૂલની પાંખડી જમીન આપે, જેથી ખજૂરો જે આ બધા ગરીબો છે એ પોતે મજૂરી કરીને શું કરે? પોતાનું ગુજરાન ચલાવે. તો એના માટે વિનોબા ભાવે આ ભૂદાન યજ્ઞ ચલાવ્યું હતું. તો જેને લઈને વિનોબા ભાવેને શું કહે છે? ભૂદાન યજ્ઞના પ્રણેતા હતા. અને વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજી તેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે શું કર્યા હતા? પસંદ કર્યા હતા. તો ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ તરીકે પસંદ કર્યા હોય એવા વ્યક્તિ કોણ આવશે? તો આવશે વિનોબા ભાવે. અને વિનોબા ભાવેનું એક પુસ્તક છે, કયું આવશે? ગીતા પ્રવચન આવશે. કયું આવશે? ગીતા પ્રવચન. અને તેઓને ગાંધીજીના અનુયાયી તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીના અનુયાયી તરીકે ઓળખવામાં આવે છે. અને ગાંધીજીએ તેને આચાર્ય તરીકેનું શું આપ્યું હતું? સન્માન આપ્યું હતું. વિનોબા ભાવેને ગાંધીજીએ આચાર્ય તરીકેનું શું આપ્યું હતું? સન્માન આપ્યું હતું. અને એને મરણોત્તર શું આપવામાં આવ્યો છે? તો ભારત રત્ન આપવામાં આવ્યો છે. એને મરણોત્તર શું આપવામાં આવ્યો છે? ભારત રત્ન આપવામાં આવ્યો છે. અને આ ભારત રત્નની શરૂઆત ક્યારે થઈ? તો 1900 ક્યારે આવશે? આવશે 54 માં આવશે. ભારત રત્નની શરૂઆત ક્યારે થઈ? તો આવશે 1954 માં. તો વિનોબા ભાવે ભૂદાન યજ્ઞના પ્રણેતા હતા. વ્યક્તિગત સત્યાગ્રહમાં ગાંધીજીએ તેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા. બીજું કીધું એને મરણોત્તર શું આપવામાં આવ્યો? તો ભારત રત્ન આપવામાં આવ્યો છે. અને ગાંધીજીએ તેઓને આચાર્ય તરીકેનું સન્માન આપ્યું હતું. ત્યાર પછીનું ફરીથી એક જોડકું આવેલું છે, બાસુરી. બાસુરી માટે કોણ જાણીતું હતું? તો બાસુરી માટે કોણ આવશે? તો આવશે હરિપ્રસાદ ચોરસિયા આવશે. બાસુરી માટે કોણ આવશે? હરિપ્રસાદ ચોરસિયા આવશે. સિતાર માટે કોણ આવશે? તો સિતાર માટે આવશે ઉસ્તાદ વિલાયત ખાન. બરાબર. ઉસ્તાદ વિલાયત ખાન એ શેના માટે જાણીતા છે? સિતાર માટે જાણીતા છે. અને શહેનાઈ માટે કોઈ જાણીતું હોય તો કોણ આવશે? બિસ્મિલ ખાં આવશે. શહેનાઈ માટે કોણ આવશે? બિસ્મિલ ખાં આવશે. અને સરોદ માટે કોણ આવશે? તો આવશે ઉસ્તાદ અમજદ અલી ખાં. ઉસ્તાદ અમજદ અલી ખાં. સોરી. તો અહીંયા આટલું યાદ રાખજો. બાસુરી. તો અહીંયા તમારે ફેક્ટ યાદ રાખવાનું છે. બાસુરી માટે જાણીતો કોણ? તો કોણ આવશે? હરિપ્રસાદ ચોરસિયા. સિતાર માટે જાણીતું કોણ? તો કોણ આવશે? ઉસ્તાદ વિલાયત ખાન. શહેનાઈ માટે કોણ જાણીતું? તો બિસ્મિલ ખાં. આ તમને યાદ રહી જશે. શહેનાઈ માટે કોણ જાણીતું? તો બિસ્મિલ ખાં. અને સરોદ તો શું આવશે? ઉસ્તાદ અમજદ અલી ખાન. તો આટલી વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી હવે પછીનો ક્વેશ્ચન છે 15 નંબર. નીચેનામાંથી કયું સામાન્ય ઘરગથ્થુ ઉપકરણમાં એડિયાબેટિક સ્થિતિ જાળવવાનું ઉદાહરણ છે? એડિયાબેટિક સ્થિતિ જાળવવાનું ઉદાહરણ છે. તો અહીંયા તમને પૂછેલું છે. તો અહીંયા એડિયાબેટિક સ્થિતિ એટલે આનો મતલબ શું થાય? હવે આ જે છે મિકેનિકલનો ટર્મ્સ છે જે ઘણાને ખબર હોતી નથી. એડિયાબેટિક એવી સ્થિતિ કે જેમાં કોઈ પણ પ્રકારની હીટ એન્ટર પણ થતી નથી અને કોઈ પણ પ્રકારની હીટ એમાંથી બહાર પણ જતી નથી.
બરાબર, કોઈ પણ પ્રકારની હીટ એન્ટર પણ થતી નથી અને બહાર પણ જતી નથી, જેને લઈને આપણી જે ગરમ પાણીની આપણે જે બોટલ લઈએ છીએ મિલ્ટનની, એમાં ગરમ પાણી ગરમ રહે છે અને ઠંડુ પાણી ઠંડી રહે છે. એના પાછળની કોઈ સ્થિતિ જવાબદાર હોય તો એને શું કહેવાય છે? એડિયાબેટિક સ્થિતિ કહેવાય છે. અને આવું તમને શેમાં જોવા મળશે? થર્મોસ ફ્લાસ્કમાં જોવા મળશે, કે પીણાને ગરમ કે ઠંડા રાખતા થર્મોસ ફ્લાસ્ક. ખબર પડી ગઈ ભાઈ? હવે થર્મોસ ફ્લાસ્ક છે એમાં શું થાય છે? કોઈ પણ પ્રકારની હીટ બહારથી અંદર આવતી નથી અને અંદરથી બહાર પણ જતી નથી, જેથી સવારનું ગરમ કરેલું પાણી સાંજ સુધી શું રહેશે? તો ગરમ રહે છે. તો આ સ્થિતિ કઈ? તો કઈ આવશે? એડિયાબેટિક સ્થિતિ. ત્યાર પછી ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર શું છે? તો અહીંયા સાયન્સનો પ્રશ્ન છે. ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર શું છે? તો અહીંયા જે આપણું છે હૃદય સંકોચાય ત્યારે તેના પર પડતું દબાણ, જ્યારે હૃદય હળવું હોય અને લોહીથી ભરેલું હોય ત્યારે તેના દ્વારા દબાણ, હૃદય ચક્ર દરમિયાન સરેરાશ દબાણ, અને જ્યારે રક્ત પાછું હૃદય તરફ વહે છે ત્યારે નસોની અંદરનું દબાણ. તો અહીંયા આની આવે પણ શું આવશે? જ્યારે તમારું હૃદય જે છે હળવું હોય અને લોહીથી ભરેલું હોય ત્યારે તેના પર જે દબાણ પડે એને મિત્રો શું કહેવાય છે? તો ડાયસ્ટોલિક શું કહેવાય છે? બ્લડ પ્રેશર છે. એનું કહેવાય ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. તો હૃદય જ્યારે શું હોય? તો હળવું હોય અને લોહીથી ભરેલું હોય ત્યારે તેના પર દબાણ જે આવે એનું કહેવાય છે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. હવે ઇલેક્ટ્રિક વાહનો જે છે, બરાબર, ઇલેક્ટ્રિક વાહનો માટે રાષ્ટ્રીય મિશનની વાત કરવામાં આવી છે. હવે આપણને અત્યારે ખ્યાલ છે કે અત્યારે સૌથી વધારે પ્રોત્સાહન કોને આપવામાં આવે છે? તો ઇલેક્ટ્રિક વાહનોને આપવામાં આવે છે. એના માટે ફેમ યોજના, ફેમ 2 ચાલે છે, એમાં તમને સબસિડી આપવામાં આવે છે. તો દિવસે ને દિવસે આપણે જે ફોસિલ ફ્યુલ જે છે આપણા ઘટે છે, જેને લઈને નોન ફોસિલ ફ્યુલ જે છે એના પર આપણે વધારે સરકાર ભાર આપે છે, જેને લઈને વધારે ને વધારે સબસિડી આપે છે. તો એ જે મિશનની વાત અહીંયા કરવામાં આવી છે કે અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવા, એટલે કે ફોસિલ ફ્યુલ જે છે એનો વપરાશ ઘટાડવા, ઉત્સર્જન ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનો માટેનું રાષ્ટ્રીય મિશન જે છે એ ભારત માટે મહત્વપૂર્ણ છે. તો સાચી વાત છે, આપણો મોદી સાહેબે ટાર્ગેટ મૂકેલો છે નેટ ઝીરો ઇમિશન કાર્બન. તો જેને લઈને આ મિશન જે છે કરવામાં આવેલું છે. અને આ મિશન જે છે એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવહન મંત્રાલય આ મિશન માટે શું છે? અગ્રણી એજન્સી છે. તો આ વિધાન મિત્રો શું છે? તો સદંતર ખોટું છે. અહીંયા એજન્સી જે છે એનું નામ તમારે યાદ રાખવાનું છે. એ એજન્સીનું તમે નામ યાદ રાખવાનું છે. એજન્સીનું નામ આવશે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી આવશે. મિનિસ્ટ્રી ઓફ શું આવશે? હેવી ઇન્ડસ્ટ્રી. મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી દ્વારા શું છે? તો આનું સંચાલન કરવામાં આવે છે. એને મદદરૂપ થાય છે એમાં કોણ આવશે? તો મદદરૂપ થવામાં આવશે, પરંતુ અગ્રણી એજન્સી તરીકે આવશે નહીં. બરાબર, તો આવા તમને કન્ફ્યુઝન થાય એટલા માટે આ સેન્ટેન્સ આમાં ઉમેરવામાં આવ્યું છે. તો આટલું યાદ રાખજો. ઇલેક્ટ્રિક વાહનો માટેના રાષ્ટ્રીય મિશન વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા જે વિધાન આપવામાં આવ્યું છે કે ભાઈ ફોસિલ ફ્યુલને ઘટાડવા માટે છે. બીજું, પર્યાવરણ, વન અને આબોહવા પરિવહન મંત્રાલય આ મિશન માટે અગ્રણી એજન્સી છે. આ વિધાન ખોટું છે. કોણ આવશે? મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી. ત્યાર પછી નીચેનામાંથી કયું મોટા ભાગે બિન ડીપ સ્ટેક્સનું સ્ટાર્ટઅપનું ઉદાહરણ છે? હવે તો પહેલા તમને યાદ હોવું જોઈએ ડીપ સ્ટેક સ્ટાર્ટઅપ શું. તો ડીપ સ્ટેક સ્ટાર્ટઅપ એટલે શું? સ્ટાર્ટઅપ તો છે જ. સ્ટાર્ટઅપ એટલે શું? તમારે કઈ ને કઈ ઇનોવેટિવ વસ્તુ લાવી અને જેને લઈને ભારત સરકાર જે છે એમાં કઈ આપણે સરકારને તો ફાયદો થવાનો છે, પરંતુ આમ પબ્લિક છે એના માટે કઈ ફાયદો થાય એવી કઈ તમે વસ્તુ ઇનોવેટિવ લાવો છો તો એવા એકમ જે છે એને આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. પણ આ ડીપ ટેક સ્ટાર્ટઅપ જે છે એને કોને કહેવાશે? કે આ લોકો શું કરશે? વધારે ને વધારે શું કરશે? રિસર્ચ કરશે અને વધારે ને વધારે શું લાવશે? તો ટેકનોલોજી ડેવલપ કરશે. વધારે ને વધારે શું કરશે? ટેકનોલોજી ડેવલપ કરશે, જેને લઈને આપણા અઘરા જે કામો જે છે એ પણ શું થશે? તો સરળ થશે. તો અહીંયા જે તમે જોશો તો અહીંયા જે એઆઈ સંચાલિત ઓટોનોમસ ડોમ વિકસાવતી કંપની, હવે એઆઈ થી ચાલતો તમારે ઓટોનોમસ ડોમ વિકસાવવો હોય તો આ તાત્કાલિક ના થાય. આના માટે લોંગ રિસર્ચ કરવું પડે અને ટેકનોલોજીને ડેવલપ કરવું પડે. તો આ ડીપ સ્ટેક સ્ટાર્ટઅપનું શું છે? તો ઉદાહરણ છે ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી સોલ્યુશનમાં વિશેષતા ધરાવતી પેઢી. હવે ક્વોન્ટમ એટલે હાવ સૂક્ષ્મની વાત છે. હવે આવું ક્રિપ્ટોગ્રાફી તમારે કરવી હોય તો આમાં તમારે રિસર્ચ અને શું કરવું પડે? ડેવલપમેન્ટ કરવું ત્યારે થાય. તો એના માટે પણ શું છે? એને પણ શું કહેવાય છે? ડીપ ટેક સ્ટાર્ટઅપ કહેવાશે. અને તબીબી ઉપકરણો માટે અદ્યતન નેનો સામગ્રી બનાવવાનો વ્યવસાય. હવે જે દિવસે ને દિવસે કેન્સર વધતા જાય છે એનામાં રિસર્ચ અને ડેવલપમેન્ટ વસ્તુ કામગીરી શરૂ છે. તો એમાં જે કામ ઉપયોગ થાય છે એ કયું આવશે? ડીપ ટેક સ્ટાર્ટઅપ આવશે. એ પણ એને શું કહેવાશે? ડીપ ટેક સ્ટાર્ટઅપ. હવે અહીંયા શું કીધું છે? બી માં નવીન સબસ્ક્રિપ્શન આધારિત ભોજન વિતરણ સેવા ઓફર કરતું સ્ટાર્ટઅપ.
બરાબર. તો ભોજન તો આપણને પહેલેથી ખબર જ છે, એ આપણું એક સ્ટાર્ટઅપ નહીં પણ આપણું રેગ્યુલર ચાલુ ને ચાલુ છે. તો આ કોઈ ડીપ ટેક સ્ટાર્ટઅપનું ઉદાહરણ નથી. તો અહીંયા શું આવશે? બી, નવીન સબસ્ક્રિપ્શન આધારિત ભોજન વિતરણ સેવા ઓફર કરતું સ્ટાર્ટઅપ જે છે એને શું કહેવાશે? બિન ડીપ ટેક સ્ટાર્ટઅપ. ત્યાર પછી ભારતીય હવામાન વિભાગની વાત કરવામાં આવી છે. તો અહીંયા જે ભારતીય હવામાન વિભાગ જે છે એની સ્થાપના ક્યારે થઈ? તો અહીંયા આ વર્ષે ભારતીય હવામાન વિભાગની દેશની સેવામાં 150 વર્ષ પૂર્ણ કર્યા છે. કેમ કે IMD જે છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ, તો એના જે છે એની સ્થાપના થઈ છે 1875 ભારતીય હવામાન વિભાગની સ્થાપના ક્યારે થઈ છે? તો આવશે 1875 અને આ જે હવામાન વિભાગ જે છે એને 150 વર્ષ 2025 શું થઈ ગયા? પૂરા થઈ ગયા. અને ભારતમાં એન્ટાર્કટિકલમાં 2 હવામાન શાસ્ત્રી અવલોકન શાળા છે. કઈ આવશે? મૈત્રી અને ભારતી. આપણને ખાસ ખ્યાલ છે કે આ કઈ આવશે? તો આવશે મૈત્રી અને ભારતી. તો ભારતીય હવામાન વિભાગની સ્થાપના 1875, જેને 150 વર્ષ 2025 પૂરા થયા. જેને બીજું એક ભારતમાં એન્ટાર્કટિકલમાં 2 હવામાન શાસ્ત્રી અવલોકન શાળા છે. એકનું નામ આવશે મૈત્રી અને બીજું નામ શું આવશે? આવશે ભારતી. ત્યારબાદ અહીંયા જે ડોક્ટર 20 નંબરનો ક્વેશ્ચન છે, ડોક્ટર APJ અબ્દુલ કલામ વિશે નીચેના વિધાન ધ્યાને લો. બરાબર. તો અહીંયા જે ક્વેશ્ચન આપવામાં આવ્યો છે, અગ્નિ અને પૃથ્વી મિસાઇલ સહિત ભારતના સ્વદેશી ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન SLV અને મિસાઇલ ટેકનોલોજીના ચાલક બળ હતા. તો આ વાત શું છે? સાચી છે. અગ્નિ અને પૃથ્વી મિસાઇલ જે છે એના જે ચાલક બળ હતા એમાં નામ કોણ આવશે? APJ અબ્દુલ કલામ નું આવશે. જે આપણા શું છે? APJ અબ્દુલ કલામ જે છે, જે આપણા પ્રેસિડેન્ટ એટલે કે 11મા રાષ્ટ્રપતિ હતા. એ શું હતા? આપણા 11મા રાષ્ટ્રપતિ હતા. અને અહીંયા જે બીજું લખેલ છે, તેમના નેતૃત્વ હેઠળ ભારતે 1975 તેમનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો, જે ભારતની અવકાશ સંશોધનીમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. તો અહીંયા જે આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો એ સોવિયત સંઘ, બરાબર, સોવિયત સંઘ એની મદદથી આપણે કર્યો હતો. બરાબર. અહીંયા જે છે આપણે સોવિયત સંઘની મદદથી આર્યભટ્ટ શું કર્યો હતો? લોન્ચ કર્યો હતો. અહીંયા APJ અબ્દુલ કલામ નહીં આવે. બરાબર. તો મિત્રો ધ્યાન રાખજો, અહીંયા APJ અબ્દુલ કલામ આવશે નહીં. હવે APJ અબ્દુલ કલામ થઈ ગયા. એના અગત્યના જે પુસ્તકો છે એ કયું આવશે? એક આવશે વિંગ્સ ઓફ ફાયર આવશે. એના અગત્યના પુસ્તકો યાદ રાખવાના. કઈ આવશે? વિંગ્સ ઓફ ફાયર, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, ઇન્ડિયા 2020. ફરી એકવાર રિપીટ કરી દઉં છું. વિંગ્સ ઓફ ફાયર, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અને ઇન્ડિયા 2020. આ શું છે? એમના અગત્યના પુસ્તકો છે. અને એને પીપલ્સ પ્રેસિડેન્ટ કહેવાય છે. એને શું કહેવાય છે? પીપલ્સ પ્રેસિડેન્ટ કહેવાય છે. અને ભારતના 11મા શું હશે? તો આ રાષ્ટ્રપતિ છે APJ અબ્દુલ કલામ, અને એને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. એમને શું ઓળખવામાં આવે છે? મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આમને પણ શું છે? તો ભારત રત્ન આપવામાં આવ્યો હતો. બરાબર. ભારત રત્ન આપવામાં આવ્યો હતો. અને IIM શિલોંગ ખાતે જ્યારે ભાષણ આપતા હતા ત્યારે તેમનું શું થઈ ગયું હતું? અવસાન થયું હતું. બરાબર. એને શું થયું હતું? અવસાન થયું હતું. તો અહીંયા જે મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે તો કોણ આવશે? APJ અબ્દુલ કલામ આવશે. મિસાઇલ મેન તરીકે કોણ આવશે? APJ અબ્દુલ કલામ આવશે. અને મિસાઇલ વુમેન આવે તો કોણ આવશે? ટેસી થોમસ આવશે. મિસાઇલ વુમેન પૂછાય તો કોણ આવશે? ટેસી થોમસ. તો APJ અબ્દુલ કલામ એની મેં વાત કરી. 3 પુસ્તકો કયા કયા? ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, વિંગ્સ ઓફ ફાયર, ઇન્ડિયા 2020. આપણા શું હતા? 11મા રાષ્ટ્રપતિ હતા. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે શું આવશે? ઓળખવામાં આવે છે. અને એને જે અગ્નિ અને પૃથ્વી મિસાઇલ જે છે એને લોન્ચ કરવામાં એમનો શું છે? તો એનો હાથ છે. અને બીજું એને શું છે? તો ભારત રત્ન આપવામાં આવ્યું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ઈસરોના ગગનયાન મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ગગનયાન મિશન જે આપણું સ્ટાર્ટ છે, તો ગગનયાન મિશનનો ઉપયોગ આપણે ઉદ્દેશ્ય શું છે? તો અહીંયા જે આપણા માનવો છે એને 3 થી 4 જણા જે છે એને અવકાશમાં મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાની ભારતની ક્ષમતા દર્શાવી, એ શું છે? તો એમનો ઉદ્દેશ્ય છે. તો માનવોને અવકાશમાં મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાની ભારતની ક્ષમતા દર્શાવી, આ શું છે? તો એમનો ઉદ્દેશ્ય છે. તો યાદ રાખજો, માનવોને અવકાશમાં મોકલવા અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવા. ત્યાર પછી આપણે વાત થઈ છે બાયોગેસ પ્લાન્ટની. બરાબર. તો બાયોગેસ પ્લાન્ટ શું કરવા નાખવામાં આવે છે અને કઈ જગ્યાએ હોય છે? તો જે જગ્યાએ પશુધનની વસ્તી વધારે હોય અને દિવસે ને દિવસે ગોબર ગેસ વધારે આપણને મળે એમ હોય તો એવી જગ્યાએ બાયોગેસ પ્લાન્ટ હોય છે. તો અહીંયા જે વાત કરવામાં આવી છે, ભારતમાં 50 કરોડથી વધુ પશુધન વસ્તીને ધ્યાનમાં રાખીને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પૂરતી સંભાવનાઓ છે. બરાબર. તો પશુધન વસ્તી આપણી વધારે છે એને ધ્યાનમાં રાખીને આપણે શું છે? તો બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની સંભાવનાઓ છે.
હવે બાયોગેસ છે એમાં શું હોય છે, તો સૌથી વધારે શું હોય, મિથેન હોય ભાઈ, સૌથી વધારે શું હોય, મિથેન હોય. બાયોગેસમાં સૌથી વધારે શું હોય, મિથેન હોય. અહીંયા મિથેન આપ્યો છે 15 થી 20%. 15 થી 20% મિથેન ના હોય, પણ 50 થી 75% સુધી મિથેન હોય. કેટલા ટકા સુધી મિથેન હોય, 50 થી 75% સુધી મિથેન હોય. અને બાકીના જે 20-40% બચ્યા રહે શું હોય છે, તો કાર્બન ડાયોક્સાઇડ હોય છે. બાકીના શું હોય છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આ સિવાયના શું હોય છે, હાઇડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા અને નાઇટ્રોજન, આ બધા જ આ જે એક્સ્ટ્રા વાયુઓ છે એ હોય છે. પણ સૌથી વધારે શું હોય છે, તો મિથેન હોય છે. અને અહીંયા મિથેન કેટલા ટકા આપેલ છે, 15 થી 20%. એટલે મિથેન આ જે સેન્ટેન્સ કેવું છે, તો ખોટું છે. તો બીજું સેન્ટેન્સ આવશે ખોટું. અને બાયોગેસને તેના કાચા સ્વરૂપમાં રસોઈ ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે. તમે ગામડામાં રહેતા હોય તો તમે ત્યાં જોયું હશે કે ગોબર ગેસ જે છે, આપણો ટૂંકમાં બાયોગેસ પ્લાન્ટ જે છે, એમાંથી ગેસ છે એ ઘરે રસોઈ તરીકે શું થાય છે, ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે. તો બાયોગેસ એમાં મિથેન કેટલું હોય, તો 50 થી 75%. CO2 કેટલા હોય, તો 20 થી કેટલા ટકા આવશે, 25% શું હોય છે, તો CO2 હોય છે. આ સિવાય હાઇડ્રોજન સલ્ફાઇડ અને શું હોય છે, એમોનિયા હોય છે. ત્યાર પછી 23મો ક્વેશ્ચન છે, યુપીઆઈ નો અર્થ શું થાય. યુપીઆઈ નો શું થાય, તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. એનો અર્થ શું થશે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. બહુ ઈઝી ક્વેશ્ચન છે. ત્યાર પછી હવે અહીંયા જે ઉમંગની વાત કરવામાં આવી છે, પહેલા તો ઉમંગનું નામ ખબર હોવી જોઈએ. યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. બરાબર, અહીંયા યાદ રાખવાનું, યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ વિશે નીચેના વિધાન ધ્યાને લો. હવે અહીંયા ક્વેશ્ચન થોડો અઘરો છે. આ જે ક્વેશ્ચન છે એમાં શું છે, આ એપ્લિકેશન જે છે કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓની 200 થી વધુ ઈ ગવર્નન્સ સેવાઓને એક્સેસ પ્રદાન કરે છે. તો આ વસ્તુ શું છે, તો સાચી છે ભાઈ. બરાબર, 200 થી વધુ ઈ ગવર્નન્સ સેવા જે છે એને એક્સેસ પ્રદાન કરે છે ઉમંગ. અને આ પહેલનો હેતુ ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેના ડિજિટલ વિભાજનને દૂર કરવાનો છે. તો આ શેના માટે છે, તો ખાસ કરીને ગામડા જે છે અને શહેરોમાં જે આપણે ડિજિટલ છે, તો ડિજિટલ તમને વસ્તુ બધી શહેરોમાં વધારે જોવા મળશે, જ્યારે ગામડામાં તમને ઓછી જોવા મળશે. તો એની બંને વચ્ચેનું જે આપણું વિભાજન જે છે એને દૂર કરવું છે, તો એના માટે છે. પરંતુ અહીંયા શું આપવામાં આવ્યું છે, ફક્ત આન્સર એ આપવામાં આવ્યો છે જે કોઈને કરેક્શન માટે કોઈએ મોકલેલ નહીં, જેને લઈને ફાઇનલ આન્સર એકનું. ખરેખર આનો આન્સર શું આવે છે, સી આવે છે મિત્રો. બરાબર, શું આવે છે, સી આવે છે, 1 અને 2 બંને. આનો હેતુ આ છે, ઉમંગ જે છે મોબાઈલ એપ્લિકેશન છે એને 200 થી વધુ ઈ ગવર્નન્સ સેવા જે છે એને પ્રદાન કરે છે એક્સેસ. અને આ પહેલનો હેતુ શું છે, તો ગ્રામીણ શહેરી ભારત વચ્ચેના ડિજિટલ વિભાજનને દૂર કરવાનો છે. તો અહીં આન્સર શું આવશે, સી આવશે. એવી જ રીતના નીચેનો પ્રશ્ન જે છે, નીચેનામાંથી કયું રેફ્રિજરન્ટ તેની ઓછી ગ્લોબલ વોર્મિંગના સંભવિતતાને કારણે પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે. તો અહીંયા જે અનુકૂળ કયો છે, તો અનુકૂળ અહીંયા 2 છે મિત્રો. અનુકૂળ કયા છે, 2 છે. હાઇડ્રોક્લોરોકાર્બન જે છે અનુકૂળ નથી, એ ઓઝોનમાં શું કરે છે, ગાબડા પાડે છે. હાઇડ્રોક્લોરોકાર્બન જે છે એ પણ ઓઝોન સ્તરમાં શું કરે છે, ગાબડા પાડે છે. તો આપણી પાસે 2 બચ્યા, તો કોણ આવશે, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. આ બંને જે છે પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ ઓછી ગ્લોબલ વોર્મિંગ પૂછાય તો આપણે આન્સર શું આવશે, એમોનિયા આવશે. આ પણ ક્વેશ્ચનનો આન્સર કોઈ સુધારેલો નથી. ખરેખર આનો આન્સર શું આવશે, એમોનિયા આવશે. નીચેનામાંથી કયું રેફ્રિજરન્ટ તેની ઓછી ગ્લોબલ વોર્મિંગના સંભવિતતાને કારણે પર્યાવરણ માટે અનુકૂળ માનવામાં આવે છે, તો આનો આન્સર શું આવશે મિત્રો, એમોનિયા આવશે. આન્સર શું આવશે, એમોનિયા. આ સિવાય કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ શું થાય છે, યુઝ થાય છે, કેમ કે એની પણ ગ્લોબલ વોર્મિંગ એમોનિયા કરતા શું છે, થોડી વધારે છે, પરંતુ ઓવરઓલ શું છે, એની ઓછી જ છે, એટલા માટે. પછી છે હવે પ્રેશર કુકર જે છે એમાં તમે ચોખા રાંધો છો, તો એ વખતે તમે પાણીમાં મીઠું ઉમેરો છો. તો એ શા માટે ઉમેરીએ છીએ, એક આપણને બહેનોને વધારે ખ્યાલ હશે. તો પ્રેશર કુકરમાં આપણે જે ચોખા રાંધીએ છીએ એ પાણી, તો આપણે એવું જ વિચારીએ છીએ કે પાણીમાં મીઠું શા માટે ઉમેર્યું, તો સ્વાદ માટે. તો અહીંયા તમે સેન્ટેન્સમાં જોશો તો અહીંયા જો પાણીના ઉત્કલન બિંદુને વધારે ચોખાને ઝડપથી રાંધવામાં મદદ કરે છે, ઉત્કલન બિંદુને ઘટાડી ચોખાને વધુ રાંધતા અટકાવવામાં મદદ કરે છે, અને રાંધતી વખતે ચોખામાં સ્વાદ ઉમેરવા માટે. તો એટલું તો ફાઇનલ થઈ ગયું કે આન્સર આ ચોખામાં સ્વાદ ઉમેરવા માટે આ તો આવશે. બરાબર ભાઈ, આ તો આવશે. આ સિવાય ઉપરમાંથી શું આવે છે, તો ઉત્કલન બિંદુ એટલે આપણો શું થાય, બોઇલિંગ પોઈન્ટ થાય. તમે પાણી એડ કર્યું છે, પાણીની અંદર તમે મીઠું એડ કરો છો, તેનો બોઇલિંગ પોઈન્ટ એટલે કે એનો ઉત્કલન બિંદુ શું થાય છે, વધી જાય છે, જેને લઈને તમારે જે ચોખા છે એને તમારે રાંધવામાં શું થશે, તો ઝડપ થશે. શું થશે, ઝડપ થશે. તો અહીંયા આપણો આન્સર આવશે 1 અને 3. પાણીના ઉત્કલન બિંદુને તે મીઠું વધારી દે છે,
જેના કારણે ચોખાને ઝડપથી રાંધવામાં શું કરે છે? મદદ કરે છે. તો અહીંયા શું આવશે? 1 અને 3. આ થઈ ગયું. ત્યાર પછી હવે સાયક્રોમેટિક ચાર્ટમાંથી કઈ માહિતી મેળવી શકાય છે? હવે આ જે વિદ્યાર્થી જેને સાયન્સ કર્યું હોય, કેમિસ્ટ્રી કર્યું છે, એમના વિદ્યાર્થીને જ ખ્યાલ આવશે, બાકીના વિદ્યાર્થીને ખબર નહીં પડે, આર્ટ્સ કોમર્સ વાળાને. કેમ કે હવે અહીંયા જે છે કયું આવશે? તો એક આવશે ડ્રાય બલ્બ ટેમ્પરેચર, એટલે કે શુષ્ક બલ્બ તાપમાન. એક આવશે WTP, ભીના બલ્બનું તાપમાન. અને એક આવશે સાપેક્ષ આર્દ્રતા. આ 3 વસ્તુ મેળવી શકાય છે. તો યાદ રાખજો મિત્રો, સાયક્રોમેટિક ચાર્ટ આવે છે, એમાં તમને કઈ કઈ માહિતી મેળવી શકાય? તો DBT, WTP અને એક આવશે સાપેક્ષ આર્દ્રતા. સૂક્ષ્મ બલ્બ તાપમાન, ભીના બલ્બનું તાપમાન અને શું આવશે? સાપેક્ષ આર્દ્રતા. આટલી વસ્તુ શું છે? તો મેળવી શકાય છે. તો આ તમે સાયન્સની બુકમાં તમે વાંચવા તમને મળશે. ત્યાર પછી 28મો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ધ્યાને લો. રાષ્ટ્રની સ્થિતિ એટલે કે પોઝિશનિંગ, નેવિગેશન અને સમયની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઈસરોએ ભારતીય નક્ષત્ર સાથે નેવિગેશન નામની પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે નાવિક સંસ્થાની શું કરી? તો સ્થાપના કરી છે. તો નાવિકની સ્થાપના કોણે કરી ભાઈ? ઈસરોએ કરી. નાવિક 7 ઉપગ્રહ અને 24/7 સંચાલિત ગ્રાઉન્ડ સ્ટેશનનો નેટવર્ક સાથે ડિઝાઇન કરવામાં આવી છે. તો નાવિક શું છે ભાઈ? 7 ઉપગ્રહ અને 24/7 સંચાલિત ગ્રાઉન્ડ સ્ટેશનના નેટવર્ક સાથે શું કરે? ડિઝાઇન કરવામાં આવી છે. તો એટલું યાદ રાખજો, નાવિકની સ્થાપના કોણે કરી? તો આવશે ઈસરો. અને 24/7 શું છે? તો સંચાલિત છે. અને 7 ઉપગ્રહ સાથે એને શું કરવામાં છે? ડિઝાઇન કરવામાં આવી છે. તો અહીંયા આપણો આન્સર આવશે 1 અને 2 બંને. ત્યાર પછી હવે અહીંયા વારે વારે અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમાંનો એક પ્રશ્ન છે અહીંયા, ગ્રીન હાઇડ્રોજન શું છે? ગ્રીન હાઇડ્રોજન શું છે? તો અહીંયા આપણે ગ્રીન હાઇડ્રોજનની વાત કરી છે. ગ્રીન આપણે શું હોય? આપણા વૃક્ષો છે, તો વૃક્ષો કેવા હોય? ગ્રીન હોય. એ શું હોય? નેચરલ હોય. નેચરલ ક્યારે હોય? તો એને કઈ પાણીની અને સૂર્યપ્રકાશની મદદથી થતા હોય, તો એને આપણે નેચરલ કહીએ. તો અહીંયા આપણને ગ્રીન કીધું છે. તો ગ્રીનમાં તમે અહીંયા જોશો તો અહીંયા પેટ્રોલિયમ આડ પેદાશોનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત થતો હાઇડ્રોજન. તો અહીંયા પેટ્રોલિયમ આડ પેદાશમાંથી જે ઉત્પન્ન થાય ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા, એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય? ના કહેવાય. આને કહેવાશે ગ્રે હાઇડ્રોજન કહેવાશે. આને કયો કહેવાશે? ગ્રે હાઇડ્રોજન કહેવાશે. હવે નવીનીકરણ એટલે કે આપણી ઘરે સોલાર છે, વિન્ડ પાવર છે, એમનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા ઉત્પન્ન થયેલ જે હાઇડ્રોજન જે છે, બરાબર, તમે સોલાર યુઝ કરો છો, વિન્ડ યુઝ કરો છો, એમાં પાણીમાં વિદ્યુત વિચ્છેદન થાય છે, એમાંથી જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય એને ભાઈ શું કહેવાશે? એને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે. એને શું કહેવાશે? ગ્રીન હાઇડ્રોજન. ત્યાર પછી નીચેના પૈકી કયા શહેરમાં અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો અહીંયા જે 2025નું આ પેપર છે, અહીંયા જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાયેલા છે, આપણા માટે કોઈ કામના નથી, તો આ ક્વેશ્ચન આપણે નહીં કરીએ. ત્યાર પછીના આ જે ક્વેશ્ચન છે બધા જ કરંટ અફેરના છે, 10 થી 15 જેટલા ક્વેશ્ચન છે. અહીંયા પૂછેલ છે, ભારતની સર્વોચ્ચ અદાલતના નીચેના પૈકી કયા ભૂતપૂર્વ ન્યાયાધીશે તાજેતરમાં, એટલે આ તાજેતરના જે બધા પ્રશ્નો છે એ આપણા માટે કોઈ નથી. હમણાં પ્રથમ UCC ACC મહિલા T20 વર્લ્ડ કોણે જીતી લીધો? એના પછી બહુ બધી લીગ રમાઈ ગઈ છે. ચેમ્પિયનશિપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 આ પણ આપણો પતી ગયો છે. ત્યાર પછી તાજેતર વાળો જે પ્રશ્નો છે આ પણ કરંટ અફેરના પ્રશ્નો છે. ત્યાર પછી હમણાં જે આ વારસાની જે ક્વેશ્ચન છે, નવી દિલ્હી ખાતે વૈશ્વિક સામાયિક સીમા ચિહ્ન ભાગીદારી કરી, તો એ પણ છે. કિસાન કવચ, હમણાં જે બધી કોઈ સરકારશ્રીની યોજનાઓ છે એના વિશે છે. ત્યાર પછી ઉબેર છે જે ન્યૂઝમાં હતું એના વિશે પ્રશ્નો છે. ત્યાર પછી અહીંયા જલવાહક યોજના જે કરંટમાં ચાલતી હતી એના વિશેનો પ્રશ્ન આપેલો છે, જે કરંટ અફેરનો પ્રશ્ન છે. ત્યાર પછી રાજમાર્ગ સાથી, બરાબર, તો રાજમાર્ગ સાથી આ જે યોજના છે વીમા માટેની, એનો કરંટ અફેરનો પ્રશ્ન છે. ત્યાર પછીનો સંરક્ષણ ક્ષેત્રે જે ફિલિપાઇન્સ એના પાસેથી ઇન્ડોનેશિયા ત્રીજો દેશ બન્યો છે, એનો કરંટ અફેરનો પ્રશ્ન છે. તો આ જે બધા પ્રશ્નો કરંટ અફેરના છે અહીંયા પૂરા થાય છે, એટલે ટોટલ 15 પ્રશ્નો કરંટ અફેરના છે. હવે અહીંથી શરૂ થાય છે, કુલ વસ્તીમાં અનુસૂચિત જાતિની વસ્તીમાં ટકાવારી સૌથી વધુ ક્યાં? અનુસૂચિત જાતિ એટલે કઈ જાતિ થશે ભાઈ? SC થશે. અનુસૂચિત જાતિ એટલે કઈ થશે? SC. ભારતમાં તમને કુલ વસ્તીમાં અનુસૂચિત જાતિ SC સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળશે? તો કઈ આવશે? પંજાબ. સૌથી વધુ ક્યાં જોવા મળશે? પંજાબ. હવે આની જગ્યાએ ઊંધું ઉલટું તમને પૂછે કે સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ
એ તમને ક્યાં જોવા મળશે? તો આવશે પંજાબ. બંનેમાં આન્સર સેમ આવશે. સૌથી વધુ ક્યાં જોવા મળશે? અનુસૂચિત જાતિ પહેલા પૂછી છે, એસસી પૂછી. એસસી સૌથી વધુ ક્યાં જોવા મળશે? તો પંજાબમાં. સૌથી ઓછી ક્યાં જોવા મળશે? તો મિઝોરમમાં. સૌથી ઓછી ક્યાં જોવા મળશે? તો ક્યાં આવશે? મિઝોરમમાં આવશે. અહીંયા તમને અનુસૂચિત જાતિ એટલે કે એસસી ની વાત થઈ છે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે એસટી. તો અહીંયા અનુસૂચિત જાતિની વસ્તીની ટકાવારી સૌથી વધુ કયા રાજ્યમાં છે? તો પંજાબમાં છે. બરાબર, ક્યાં છે? તો પંજાબમાં છે. સૌથી ઓછી ક્યાં છે? તો ક્યાં આવશે? મિઝોરમમાં આવશે. ક્યાં આવશે? મિઝોરમમાં આવશે. એનાથી ઉલટું લઈએ અનુસૂચિત જનજાતિ. તો સૌથી વધુ અનુસૂચિત જનજાતિ ક્યાં? તો ક્યાં આવશે? મિઝોરમ આવશે. સૌથી વધુ અનુસૂચિત જનજાતિ ક્યાં? તો ક્યાં આવશે? મિઝોરમ આવશે. અને સૌથી ઓછી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ક્યાં સૌથી વધુ ઓછી? તો ઓછી ક્યાં આવશે? આવશે પંજાબમાં આવશે. સૌથી ઓછી ક્યાં આવશે? પંજાબમાં આવશે. એવી જ રીતના તમને અહીંયા ગુજરાતમાં પૂછ્યું હોય કે ગુજરાતમાં સૌથી વધુ અહીંયા જે અનુસૂચિત જનજાતિ જે છે, સૌથી વધુ અનુસૂચિત જનજાતિ એ તમને ક્યાં જોવા મળશે? તો દાહોદમાં જોવા મળશે. બરાબર, સૌથી વધુ અનુસૂચિત જનજાતિ જે છે એ સૌથી સંખ્યા તમને ક્યાં જોવા મળશે? દાહોદમાં. પણ ટકાવારીની દ્રષ્ટિએ તમને ક્યાં જોવા મળશે? ડાંગમાં જોવા મળશે. ટકાવારીની દ્રષ્ટિએ અનુસૂચિત જનજાતિ તમને ક્યાં જોવા મળશે? ડાંગમાં જોવા મળશે. અને સૌથી ઓછી ક્યાં આવશે? તો આવશે દેવભૂમિ દ્વારકા. સૌથી ઓછી ક્યાં આવશે? દેવભૂમિ દ્વારકા. રિપીટ કરું છું ફરી એકવાર યાદ રાખી લો. પહેલા તો તમને ક્વેશ્ચનમાં કીધું છે કુલ વસ્તીની અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ એટલે મગજમાં એક ફિટ કરી લો, શું આવશે? એસસી આવશે. સૌથી વધુ એસસી કીધી તો કયું રાજ્ય આવશે? પંજાબ. સૌથી ઓછી એસસી કીધી તો રાજ્ય કયું આવશે? મિઝોરમ. ઓછી કીધી હોય તો એસસી નું કામ પતી ગયું. હવે એસટી માં આવી જાઓ. અનુસૂચિત જનજાતિમાં સૌથી વધુ એસટી કઈ જગ્યાએ? મિઝોરમમાં. સૌથી ઓછી એસટી કઈ જગ્યાએ? તો ક્યાં આવશે? પંજાબમાં. ઉલટ સુલટ યાદ રાખવાનું છે. પંજાબ સૌથી વધુ, ઓછી તો ક્યાં આવશે? મિઝોરમ. એ શેમાં? એસસી માં. એવી રીતના ગુજરાતમાં સૌથી વધુ એસટી ક્યાં? તો ક્યાં આવશે? દાહોદમાં. ટકાવારીમાં ડાંગ. અને સૌથી ઓછી ક્યાં? તો આવશે દેવભૂમિ દ્વારકા. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બરાબર, સાચું નથી. તો વિશ્વમાં સૌથી વધુ કાપ ગંગા નદીમાંથી નીકળે છે. બરાબર, એવી તો ખાસી નદી છે જેમાંથી ગંગા કરતા વધારે કાપ નીકળે છે. તો આ વિધાન સાચું નથી. વિશ્વમાં સૌથી વધુ કાપ ગંગા નદીમાંથી નીકળે છે. આની સાથે હું સહમત નથી. વિશ્વમાં સૌથી ઝડપી મુક્ત ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કરતી કોઈ નદી હોય તો એ ગંગા નદી છે. બરાબર, સૌથી ઝડપી મુક્ત ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કરતી નદી કઈ? તો કઈ આવશે ભાઈ? ગંગા નદી આવશે. ગંગા નદી, અલકનંદા અને ભાગીરથી બંને નદીઓ ભેગી થાય છે અને કઈ રીતે? દેવપ્રયાગ ખાતે. એને આપણે શું કહીએ છીએ? આપણે ગંગા કહીએ છીએ, ગંગા મૈયા. તો આ ગંગા મૈયાની જે બે સહાયક નદી કઈ આપણે પેલી ભેગી થાય છે? તો અલકનંદા. અને બીજી કઈ આવશે? ભાગીરથી આવશે. કઈ જગ્યાએ? તો દેવપ્રયાગ ખાતે. હવે જે ગંગાનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે એ શું આવશે? મેંગ્રુવના જંગલની લાક્ષણિકતા ધરાવે છે. બરાબર છે ભાઈ. દરિયાને આગળ વધતો અટકાવવા માટે શું થાય? તો મેંગ્રુવના જંગલો હોય. ગુજરાતમાં મેંગ્રુવના જંગલો તમને ક્યાં જોવા મળશે? તો કચ્છમાં જોવા મળશે. ત્યાર પછી આપણે કચ્છનો અખાત છે ત્યાં જોવા મળશે. ભાવનગર બાજુ તમને જોવા મળશે. તો આ બધી જગ્યાએ તમને મેંગ્રુવના જંગલો ગુજરાતમાં પણ જોવા મળે છે. તો એવી રીતના સૌથી વધારે ભારતમાં ક્યાં? તો કઈ જગ્યાએ આવશે? મેંગ્રુવના જંગલો પશ્ચિમ બંગાળ પાસે જોવા મળશે. તો ગંગાનો મુક્ત ત્રિકોણ પ્રદેશ મેંગ્રુવ જંગલની લાક્ષણિકતા ધરાવે છે. અને ગંગાના મેદાનમાં તમને ખબર છે વારંવાર શું આવે છે? પૂર આવે છે. તો આપણે આ સેન્ટેન્સ જોયા. તો અહીંયા જે આવશે કયું સાચું નથી? તો વિશ્વમાં સૌથી વધુ કાપ ક્યાં આવશે? ગંગા નદીમાંથી નીકળે છે. આ વિધાન કેવું છે? તો ખોટું છે. ત્યાર પછી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે નીચેના વિધાનો જે છે એ ધ્યાને લો. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એના વિશે નીચેના વિધાનો જે છે તે ધ્યાને લો. તો અહીંયા કાજીરંગા ક્યાં આવ્યું ભાઈ? આસામમાં આવ્યું. કાજીરંગા ક્યાં આવ્યું? તો આવશે આસામમાં આવેલું છે. અને શેના માટે જાણીતું છે? તો એક સિંગી ગેંડા માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે? એક સિંગી ગેંડા માટે જાણીતું છે. તો અહીંયા લખેલું છે તે સફેદ વાઘ સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલું છે. તો આ વિધાન મિત્રો કેવું છે? તો ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ક્યાં આવ્યું છે? આસામમાં આવેલું છે. અને કોના માટે જાણીતું છે? એક સિંગી ગેંડા માટે જાણીતું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આંધ્રપ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું છે? આ ક્વેશ્ચન શું કર્યો છે? એને કેન્સલ કર્યો છે. આ ક્વેશ્ચન શું કર્યો છે? એમને કેન્સલ કર્યો છે. તો અહીંયા જે પહેલા તમને ક્વેશ્ચન કેન્સલ કર્યો છે. તો અહીંયા લખવામાં ભૂલ છે. આર્મકોન્ડા આવશે. અહીંયા જે છે આન્સર શું આવે છે? આર્યોકોન્ડા. એ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે એટલા માટે.
બાકી અહીંયા આન્સર શું આવશે? તો અહીંયા આવશે આન્સર આર્મોકોન્ડા આવશે. આન્સર શું આવશે? આર્મોકોન્ડા. ત્યાર પછી નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય કાચા રેશમનું અગ્રણી શું છે? ઉત્પાદક છે. નીચેનામાંથી કયું રાજ્ય કાચા રેશમનું અગ્રણી ઉત્પાદક છે? તો કાચા રેશમનું અગ્રણી ઉત્પાદક કોણ આવશે? તો આવશે કર્ણાટક આવશે. કોણ આવશે ભાઈ? કર્ણાટક આવશે. યાદ રાખજો, કાચા રેશમ માટે જાણીતું કોણ? તો કોણ આવશે? નીચેના સાઉથમાં તો કોણ આવશે? આવશે કર્ણાટક. ત્યાર પછી આર્કિયન પુરાતત્વીય ખડકો વિશે નીચેના વિધાન ધ્યાને લો. આર્કિયન જે સેન્ટેન્સ આપવામાં આવે છે, આર્કિયન ખડકોને પાયાના સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પુરાતત્વીય છે એટલે પાયા તરીકે ઓળખવામાં આવે છે. આ સાચું છે. તેઓ ઉચ્ચ પ્રદેશો અને ગેડ પર્વતોનો પાયો આધાર બને છે. બરાબર, તે જે આપણા ઉચ્ચ પ્રદેશો જે છે અને જે બધા આપણા ગેડ પર્વતો છે એનો શું છે? તો આધાર બનાવે છે. તો આ વાત પણ શું છે? સાચી છે. અને ભારતના સૌથી જૂના ખડકો આર્કિયન જૂથના છે. અને ભારતના સૌથી જૂના ખડકો જે છે એ આર્કિયન એટલે શું આવશે? પુરાતત્વીય જૂથના છે. તો અહીંયા આપણું શું આવશે? પહેલું, બીજું અને ત્રીજું ત્રણે સેન્ટેન્સ શું છે? તો સાચા છે. ત્યાર પછી ભારતના રાજ્યો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો અહીંયા પહેલું વિધાન આપવામાં આવ્યું છે, રાજસ્થાન એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. બરાબર છે. કચ્છમાં તમને રણ જોવા મળશે, એવી રીતના રાજસ્થાનમાં પણ તમને રણ જોવા મળશે. અને રાજસ્થાનમાં સરોવર આવેલું કયું આવશે ભાઈ? સાંભાર સરોવર આવશે. કયું આવશે? સાંભાર. અને શેના માટે જાણીતું છે? ખારા પાણીનું સરોવર છે. ખારા પાણીનું સરોવર છે આંતરિક. તેવી જ રીતના અહીંયા જે છે રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે. બરાબર, અહીંયા શું કીધું છે? સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય. અહીંયા તમને રાજ્ય પૂછેલું છે તો રાજ્ય કયું આવશે ભાઈ? બિહાર આવશે, નહીં કે દિલ્હી. દિલ્હી શું છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તમને કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે છે તો દિલ્હી આવશે. અને રાજ્ય પૂછે છે તો કોણ આવશે? રાજ્ય પૂછે છે તો બિહાર આવશે. સૌથી ઓછી વસ્તી ગીચતા તમને ક્યાં જોવા મળશે? તો આવશે અરુણાચલ પ્રદેશમાં 17. સૌથી ઓછી ક્યાં જોવા મળશે? તો આવશે અરુણાચલ પ્રદેશમાં 17. ત્યાર પછી કેરાલા એ ભારતનું સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવે છે. તો આ વસ્તુ શું છે? તો સાચી છે. તો અહીંયા આપણું શું આવશે? ફક્ત 1 અને 3 આપણા વિધાનો શું છે? સાચા છે. 1 અને 3 શું છે? તો સાચા છે. ત્યાર પછી અહીંયા આપેલું છે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો અહીંયા જે તમને બધા ઘાટ આપવામાં આવેલા છે એને તમારા જે કોઈ સ્ટેટમાં અથવા તો યુનિયન ટેરિટરીમાં આવ્યા છે એમની સાથે જોડવાના છે. લાલનકા આ તમને ક્યાં જોવા મળશે? તો આ તમને જોવા મળશે લદ્દાખમાં જોવા મળશે. લાલનકા તમને ક્યાં જોવા મળશે? લદ્દાખમાં જોવા મળશે. માનાઘાટ છે, માનાઘાટ તમને ક્યાં જોવા મળશે? ઉત્તરાખંડમાં જોવા મળશે. લાલનકા ક્યાં આવશે? તો આવશે લદ્દાખ. માનાઘાટ ક્યાં આવશે? તો આવશે ઉત્તરાખંડમાં. ત્યાર પછી છે અહીંયા જે શિવકિલા છે, શિવકિલા કઈ જગ્યાએ આવશે? તો શિવકિલા આવશે હિમાચલ પ્રદેશમાં આવશે. શિવકિલા કઈ જગ્યાએ આવશે? હિમાચલ પ્રદેશમાં આવશે. ને એક આપેલું છે બોમડીલા લે છે એ સિક્કિમમાં નહીં આવે. એ કઈ જગ્યાએ આવશે? તો એ આવશે અરુણાચલ પ્રદેશમાં આવશે. બોમડીલા તમને ક્યાં જોવા મળશે? તો આવશે અરુણાચલ પ્રદેશમાં આવશે. તમને જે યાદ રાખે, લાલનકા તો ક્યાં આવશે? લદ્દાખ. માનાઘાટ તો ક્યાં આવશે? ઉત્તરાખંડ. શિવકિલા તો આ ક્યાં આવશે? હિમાચલ પ્રદેશમાં આવશે. શિવકિલા ક્યાં આવશે? હિમાચલ પ્રદેશમાં. અને બોમડીલા આ તમને ક્યાં જોવા મળશે? તો અરુણાચલ પ્રદેશમાં આવેલા છે. પછી તમને અહીંયા કીધું છે નીચેનામાંથી પશ્ચિમથી પૂર્વ તરફ શિખરોને ગોઠવો. પશ્ચિમથી પૂર્વ તરફ તમારે શિખરોને ગોઠવવાના છે. તો અહીંયા હવે કાંચનજંઘા છે, આ તમને ક્યાં જોવા મળશે? તો આ તમને સિક્કિમમાં જોવા મળશે. એટલે આ ક્યાં થઈ ગયું? પૂર્વ તરફ થઈ ગયું. આ ક્યાં થઈ ગયું? પૂર્વ તરફ. એટલે આ ક્યાં આવવું જોઈએ? છેલ્લું આવવું જોઈએ. એવો ઓપ્શન ક્યાં છે? આ એ અને સી બંનેમાં એક શું છે? છેલ્લે છે. તો આ બંને નહીં આવે. બરાબર. ત્યાર પછી હવે મકાલુ આ શું છે? તો નેપાળ, તિબેટ નેપાળ જે છે ત્યાં તમને જોવા મળશે. માઉન્ટ એવરેસ્ટ નેપાળ તિબેટ છે ત્યાં તમને જોવા મળશે. તો અહીંયા નંદાદેવી જે છે, નંદાદેવી તમને ક્યાં જોવા મળશે? ઉત્તરાખંડમાં જોવા મળશે. નંદાદેવી તમને ક્યાં જોવા મળશે? ઉત્તરાખંડમાં. તો બંનેમાં 4 પહેલું છે. હવે આપણે ફરજિયાત આ બંને સોલ્વ કરવા પડશે. તો 4 પહેલા આવી ગયું. ત્યાર પછી તમને શું જોવા મળશે? બીજો નંબરે માઉન્ટ એવરેસ્ટ જોવા મળશે. માઉન્ટ એવરેસ્ટ તમે જોશો તો તમને આ બાજુ આપણે ઉપરનો જે ભાગ છે ઉત્તર પ્રદેશની બાજુમાં ઉપરનો ભાગ હિમાચલ પ્રદેશ ત્યાં તમને જોવા મળશે. જમ્મુ કાશ્મીર બાજુ માઉન્ટ એવરેસ્ટ જે તિબેટમાં નેપાળમાં ત્યાં સુધી પસરેલો છે. તો માઉન્ટ એવરેસ્ટ. ત્યાર પછી શું આવશે? મકાલુ નેપાળ તિબેટમાં. અને ત્યાર પછી કોણ આવશે? કાંચનજંઘા. તો નંદાદેવી, માઉન્ટ એવરેસ્ટ, મકાલુ અને કોણ આવશે? કાંચનજંઘા જે ક્યાં આવેલું છે? સિક્કિમમાં આવેલું છે.
લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો એક જ આન્સર આવશે, શું આવશે? મણિપુર આવશે. કયું આવશે? મણિપુર. વુલર સરોવર ક્યાં આવેલું છે? તો આવશે જમ્મુ કાશ્મીરમાં આવશે. વુલર સરોવર ક્યાં આવશે? જમ્મુ કાશ્મીરમાં. ત્યાર પછી નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? બરાબર, તો અહીંયા કીધું છે બોનગાઈ, જે સ્પષ્ટ વચાતું નથી. બોનગાઈ ગાંવ આ ક્યાં આવેલું છે? તો આસામમાં આવેલું છે. આ મિત્રો તમારે યાદ રાખવું પડશે. બોનગાઈ ગાંવ આ તમને ક્યાં જોવા મળશે? આસામમાં. કોયલી આપણે વડોદરામાં આવેલી છે, કોયલી રિફાઇનરી, બરાબર, એ ક્યાં છે? તો આપણું ગુજરાતમાં છે. હલ્દિયા આપણું બંદર તમને જોવા મળશે પશ્ચિમ બંગાળમાં, બરાબર. હલ્દિયા ક્યાં આવશે? તો આવશે પશ્ચિમ બંગાળમાં. અને કોચી જે છે, કોચી, આ કોચી ક્યાં આવશે? કર્ણાટકમાં ના આવે, પણ કોચી ક્યાં આવે ભાઈ? કેરળમાં આવે. કોચી ક્યાં આવે? તો આવે કેરળમાં આવે. તો આટલું યાદ રાખજો. ત્યાર પછી હવે નદીઓના જે તમને કીધા છે, નદીના ઉદ્ગમ સ્થાન જે છે કે પૂછવામાં આવેલા છે. તો અહીંયા બ્રહ્મપુત્ર નદી છે, બ્રહ્મપુત્ર નદી. આ બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન કયું? તો અહીંયા જે આપણી બ્રહ્મપુત્ર નદી છે એનું ઉદ્ગમ સ્થાન આવશે ચેમ્યુન. બ્રહ્મપુત્ર નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવશે? ચેમ્યુન ડુંગ હિમ નદી. આટલું યાદ રાખો, ચેમ્યુન યાદ રાખો. બ્રહ્મપુત્ર ક્યાંથી નીકળે? તો ચેમ્યુન માંથી. બ્રહ્મપુત્ર ક્યાંથી નીકળે? તો કઈ જગ્યાએ આવશે? ચેમ્યુન માંથી. સિંધુ ક્યાંથી નીકળે? તો બોરકચુ એટલે બોરખામાંથી, બરાબર. આપણે વાત કરીએ ને ગુજરાતીમાં, ક્યાંથી નીકળ્યો? તો બોખામાંથી નીકળ્યો, બોરખામાંથી, ખાબોચિયામાંથી, બોરખામાંથી. તો એવી રીતના સિંધુ યાદ રાખી લો તો શું આવશે? બોખરચુ હિમ નદીમાંથી નીકળે છે. ઈઝી, તમને જે રીતના યાદ રહે એ રીતના. અલકનંદા અને ભાગીરથી જે આપણી ગંગા નદીની બે ભેગી થાય છે તે અલકનંદા ક્યાં આવશે? તો અલકનંદા આવશે સંતોપત હિમ નદી. અલકનંદા ક્યાં આવશે? તો એની ઉદ્ગમ સ્થાન આવશે સંતોપત હિમ નદી. અને ભાગીરથી ક્યાં આવશે? તો આવશે ગોમુખ હિમ નદીમાંથી નીકળે છે, બરાબર. તો ગૌમુખમાંથી કઈ નદી નીકળે છે? ભાગીરથી. આપણે કહીએ ને ગંગા ક્યાંથી નીકળે છે? તો ગૌમુખમાંથી નીકળે છે. તો ગૌમુખમાંથી જે નદી નીકળે છે એનું નામ શું છે? તો ભાગીરથી છે. અને અલકનંદા જ્યાંથી નીકળે છે એનું નામ શું છે? તો સંતોપત છે. અને સિંધુ જ્યાંથી નીકળે છે એનું નામ શું છે? બોખરચુ હિમ નદી. અને બ્રહ્મપુત્ર જ્યાંથી નીકળે છે એનું નામ શું છે? ચેમ્યુનડુંગ હિમ નદી. ત્યાર પછીના અલગ અલગ ઘાટ આપવામાં આવ્યા છે. અહીંયા જે ઘાટ આપવામાં આવ્યા છે, એક તમને કીધું છે ભોરઘાટ. આ ભોરઘાટ જે છે, પેલું તો ભોરઘાટ. આ ભોરઘાટ તમને ક્યાં જોવા મળશે? ગુજરાતમાં. આવું ગુજરાતમાં તમે નામ સાંભળેલ નથી, તો અહીંયા જોડકામાં આ વસ્તુ શું છે? તો ખોટી છે. આ ભોરઘાટ આવેલો છે મહારાષ્ટ્રમાં. ત્યાર પછી ગોરન ઘાટ. આપણે ગોરખનાથ આપણે કરતા હોઈએ છીએ, તો ગુરુ શિખર ગોરખનાથ, તો એ જ્ઞાનની જ વાત છે. તો ગોરન ઘાટ જે છે તમને ક્યાં જોવા મળશે? રાજસ્થાનમાં જોવા મળશે. આપણે કહીએ છીએ ને ગોરખનાથ, જે આપણું ત્યાંથી આપણી ગુરુ શિખર માંથી આપણે ત્યાંથી નદી નીકળે છે. એ કઈ નદી આવશે? આપણી બનાસ નદી, જેનું પ્રાચીન નામ શું છે? પણાસા. એનું નામ શું આવશે? પણાસા. તો એ ગોરન ઘાટ છે, એ ક્યાં આવ્યું છે? તો આવશે રાજસ્થાનમાં. પાલઘાટ ક્યાં આવશે? તો આવશે તમિલનાડુ. પાલઘાટ ક્યાં આવશે? તો આવશે તમિલનાડુ. થળઘાટ કઈ જગ્યાએ આવશે? તો ભાઈ આવશે મહારાષ્ટ્રમાં આવશે. થળઘાટ કઈ જગ્યાએ આવશે? તો આવશે મહારાષ્ટ્રમાં, બરાબર. થાણે યાદ રાખવું, થાણે ક્યાં આવશે? તો આવશે મહારાષ્ટ્રમાં. જ્યાંથી યાદ રહી જશે, થાણે મહારાષ્ટ્ર. પલ્લવો પરથી પાલ યાદ રાખી લો, પાલ ક્યાં આવશે? તો આવશે તમિલનાડુ. ગોરન પરથી ગોરખનાથ યાદ રાખી નાખવું, ગોરન ઘાટ ક્યાં આવશે? તો આવશે રાજસ્થાન. અને ભોરઘાટ ક્યાં છે? તો ભોરઘાટ આવશે મહારાષ્ટ્રમાં. ત્યાર પછી ભારતની નદીઓ વિશે નીચેના વિધાન ધ્યાને લો. ભારતની નદીઓ વિશે નીચેના વિધાન ધ્યાને લો. હવે ચંબલ જે યોજના જે છે, ચંબલ આ કોની વચ્ચે છે? તો એક કોણ આવશે મિત્રો? રાજસ્થાન આવશે. અને બીજું કોણ આવશે? મધ્યપ્રદેશ સરકારનું શું છે? તો સંયુક્ત સાહસ છે. ચંબલ જે યોજના જે છે એ કોની? તો એક આવશે મિત્રો રાજસ્થાન આવશે, અને બીજું કોણ આવશે? આવશે મધ્યપ્રદેશ સરકારનું શું છે? સંયુક્ત સાહસ છે. ચંબલ જે યોજના છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશનું શું છે? તો સંયુક્ત સાહસ છે. અને મહાનદી પર કયો બંધ આવેલો છે? હીરાકુંડ બંધ આવેલો છે. ભારતનો સૌથી મોટો બંધ કયો? તો કોઈ આવશે હીરાકુંડ આવશે. એ કઈ નદી પર છે? મહાનદી પર છે. તો મહાનદી પર શું આવશે? હીરાકુંડ બંધ આવેલો છે. એ સૌથી મોટો છે. સૌથી ઊંચાઈ પર આવેલો કયો આવશે? તો આવશે ભાગીરથી નદી. અને ભાગીરથી નદી પર આવેલો કયો ડેમ આવશે? તેહરી ડેમ આવશે. અને તેહરી ડેમ કેટલી ઊંચાઈ પર આવે છે? તો 260 મીટર ઊંચાઈ પર આવેલો છે. કઈ આવશે? તો 260 મીટર ઊંચાઈ પર આવેલો છે. યાદ રાખજો. ત્યાર પછી કોલસા વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો કોલસા આપણા એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ અને પીટ, આવું આપણે સાંભળેલું છે. સૌથી વધુ શેમાં હોય કોલસાનું કાર્બનનું પ્રમાણ? તો કેમાં આવશે? એન્થ્રેસાઇટમાં. તો એવી રીતના અહીંયા ક્વેશ્ચન આપવામાં આવ્યો છે. એન્થ્રેસાઇટ સૌથી સખત કોલસો છે, તો કાર્બનનું પ્રમાણ અહીંયા વધારે છે. તો કેવું આવશે? સૌથી સખત કોલસો છે.
ધાતુ શાસ્ત્રમાં સૌથી લોકપ્રિય જો કોઈ કોલસો હોય ઉદ્યોગોમાં એ બધામાં તો કયો આવશે? બિટ્યુમિન્સ આવશે. કયો આવશે મિત્રો? બિટ્યુમિન્સ આવશે. હવે બિટ્યુમિન્સ એ સખત કોલસો ગણાય છે. સખત કોલસો એક જ ગણાય આપણો કયો ભાઈ? એન્થ્રેસાઇટ. સખત કોલસો એક જ ગણાય. કયો આવશે? આપણે આવશે એન્થ્રેસાઇટ, નહીં કે બિટ્યુમિન્સ. અને કોક જે છે કોક એ શેમાંથી તૈયાર થાય છે? તો બિટ્યુમિન્સ માંથી તૈયાર થાય છે. મેં તમને 4 કીધા: એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ અને શું આવશે? પીટ. તો અહીંયા જે 4 કીધા એમાંથી જે એન્થ્રેસાઇટ સૌથી સખત કોલસો છે અને ધાતુશાસ્ત્રમાં સૌથી લોકપ્રિય કયો આવશે? આવશે બિટ્યુમિન. અને બિટ્યુમિન એ સખત કોલસો ગણાય છે તો નથી ગણાતો. અને કોક એ બિટ્યુમિન્સ માંથી શું થાય છે? તૈયાર થાય છે. ત્યાર પછી હવે બંધારણના પ્રશ્નો સ્ટાર્ટ થાય છે મસ્ત મજાના. હવે ભારતના બંધારણમાં બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતો. બિન સાંપ્રદાયિક એટલે તો શું થશે? તો બધા ધર્મો શું છે? તો સરખા છે. બિન સાંપ્રદાયિક શું છે? બધા ધર્મો સરખા છે. આ 42મો બંધારણીય સુધારો છે 1976 માં થયો. એમાં ઉમેરવામાં આવ્યું હતું બિન સાંપ્રદાયિક નો સમાવેશ નીચેના પૈકી શામાં કરેલો છે? તો બિન સાંપ્રદાયિક નો શેમાં આવશે ભાઈ? મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો જે છે આપણે શેમાં છે? આર્ટિકલ નંબર 12 થી લઈને આર્ટિકલ નંબર 35 સુધી, જેમાં આપણા મૂળભૂત બધા અધિકારો આપવામાં આવ્યા છે. એમાં તમને શું મળશે? બિન સાંપ્રદાયિક. તો બધા ધર્મને શું હોય તો સરખા રાખવાની વાત છે. એટલે કે શું આવશે? બિન સાંપ્રદાયિક. અને અમુક જે છે અમુક, એમાં પણ શું તમને જોવા મળશે? બિન સાંપ્રદાયિક સિદ્ધાંતનો સમાવેશ તમને જોવા મળશે. તો અહીંયા આપણા વિધાન આવશે 1 અને બંને શું છે? તો સાચા છે. બરાબર. બિન સાંપ્રદાયિક એટલે બધા ધર્મ પ્રત્યે શું છે? તો સમાન વલણ રાખવું. તો અહીંયા જે આવશે મૂળભૂત અધિકારો અને અમુક, બંનેમાં બિન સાંપ્રદાયિક સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ત્યાર પછી સમાનતાનો મૂળભૂત અધિકાર નીચેના પૈકી શામાં સમાવિષ્ટ છે? સમાનતાનો મૂળભૂત અધિકાર. બરાબર. તો સમાનતા શેમાં હોય? તો તમે શૈક્ષણિક સંસ્થાઓમાં જાઓ છો તો ત્યાં તમારા સાથે બધા સાથે શું હોય? તો સમાન, બધાને મૂળભૂત અધિકાર સમાન છે. બરાબર. પછી તમે નોકરીમાં જાઓ છો તો તમે શૈક્ષણિક સંસ્થામાં તમારે એડમિશન લેવું છે, કોઈ બી એન્જિનિયરિંગ ડિગ્રીમાં જવું છે તો ડિગ્રીમાં તમે જાઓ છો ત્યાં તમારે એડમિશન લો છો, ત્યાં તમારી જે તે કેટેગરી છે એ મુજબ શું થશે? તો તમને એ મુજબ તમારી શું થશે? એડમિશન થશે. એવી જ રીતના જ્યારે તમે જીપીએસસી ની એક્ઝામ આપો છો, ગૌણ સેવાની એક્ઝામ આપો છો, પંચાયતની એક્ઝામ આપો છો, રેલવેની પણ એક્ઝામ આપો છો, કોઈ બી સેન્ટ્રલ ગવર્મેન્ટની, તો એનામાં પણ શું છે? અનામતની જોગવાઈ છે. બરાબર. શું છે? અનામતની જોગવાઈ છે. અને એક સમાનતા થઈ ગઈ છે. બીજી એક અસ્પૃશ્યતા શું છે? તો નાબૂદી કરવામાં આવી છે. બરાબર. કોઈ સાથે અસ્પૃશ્યતા વાળું વલણ કોઈ સાથે રાખવાનું નહીં, એને શું છે? તો નાબૂદ કરવામાં આવ્યું છે. તો મિત્રો યાદ રાખજો, સમાનતાનો મૂળભૂત અધિકાર નીચેના પૈકી શામાં સમાવેશ છે? શૈક્ષણિક સંસ્થામાં, નોકરીઓમાં, અનામત જગ્યાઓમાં અને અસ્પૃશ્યતા નાબૂદી જે છે એ 1 અને બંનેમાં કરવામાં આવ્યો છે. હવે પછી કીધો છે 62મો પ્રશ્ન, નીચેનામાંથી શાનો મૂળભૂત અધિકારોમાં સમાવેશ થતો નથી? બરાબર. તો શેનો મૂળભૂત અધિકારોમાં શું આવશે આપણા ભાઈ? અલગ અલગ પ્રકારના આપણને 6 આપવામાં આવ્યા છે. કેટલા આપવામાં આવ્યા છે? 6 આપવામાં આવ્યા છે. તો એમાં મિલકતનો અધિકાર જે છે એ 44મો બંધારણીય સુધારો થયો 1978માં, ત્યારે શું છે? તો એને કાઢી નાખવામાં આવ્યો હતો. બરાબર. આપણા મૂળભૂત અધિકારોમાં સમાવેશ થતો નથી. એ આપણા મૂળભૂત અધિકારો જે છે એમાં એને કાઢી નાખવામાં આવેલો છે. તો એમાંથી મિલકતનો અધિકાર આવશે નહીં. જીવન જીવવાનો અધિકાર આર્ટિકલ નંબર કેટલા આવશે? 21. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ નંબર કેટલા આવશે? 25. વાણી સ્વતંત્રતાનો અધિકાર એમાં આર્ટિકલ નંબર કેટલા આવશે? તો આવશે 19. વાણી સ્વતંત્રતાનો અધિકાર કેટલા આવશે? આવશે આર્ટિકલ નંબર 19. ત્યાર પછી હવે જે 6 જે છે એ 6 કયા આવશે? તો એક આવશે સમાનતા આવશે. સમાનતા જે આપણે 12 થી 14 માં આપણે જોઈએ છે. ત્યાર પછી આવશે સ્વતંત્રતા આવશે. ત્યાર પછી આપણે શોષણ આવશે, ધાર્મિક આવશે, સાંસ્કૃતિક આવશે અને બંધારણીય આવશે, જે આપણે 32 થી 35 માં જોઈએ છીએ. તો આ બધા શું છે? તો મૂળભૂત અધિકારો છે. મિત્રો આ બધા શું આવશે? આપણા મૂળભૂત અધિકારો. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કરતા મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય? બરાબર. તો અહીંયા આપણે પ્રેસિડેન્ટની ઇલેક્શનની વાત થઈ છે. તો પ્રેસિડેન્ટનું ઇલેક્શન છે તો પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં કોણ ભાગ લે? તો આપણને એટલું યાદ હોવું જોઈએ, લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, લોકસભા રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તેમજ દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો અને દિલ્હી અને પોંડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જે છે એ શું લેશે? તો ભાગ લેશે. તો અહીંયા એક તો તમને કહી દીધું છે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો, બીજું કીધું છે દિલ્હી અને પોંડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો.
તો અહીંયા આપણો આન્સર શું આવશે? 1 અને 2. અને આ સિવાય કીધું હોય હજી કે આપણી અન્ય બધી જ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, તો અન્ય એટલે કે આપણા રાજ્યની ચૂંટાયેલા હોય તો એ ચાલે. બાકી કેન્દ્ર શાસિત પ્રદેશમાં 2 જ આવશે, એક દિલ્હી અને કોણ આવશે? પોંડુચેરી. આ સિવાય કોણ એક આવશે? લોકસભા. આર્ટિકલ નંબર 64, રાષ્ટ્રપતિની સત્તાઓમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય? રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ શું કરે ભાઈ? લોકસભાનું સત્ર બોલાવવાની સત્તા એમને છે. ત્યાર પછી વડાપ્રધાનને નિમવાની સત્તા જે છે એ પણ રાષ્ટ્રપતિને છે, બરાબર. લોકસભાનું સત્ર પણ બોલાવી શકે છે. વડાપ્રધાનની એપોઇન્ટમેન્ટ જે છે એ પણ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તો ઉપરના એક અને બંને શું છે? તો સાચા છે. ત્યાર પછી છે ભારતની ન્યાયપાલિકા વિશેના વિધાન ધ્યાને લો. અહીંયા જે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે ભાઈ? રાષ્ટ્રપતિ કરે. સર્વોચ્ચ અદાલત છે, કોઈ પણ ન્યાયમૂર્તિની નિમણૂક, બધા ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે, નહીં કે રાજ્યપાલ. અહીંયા જે બીજું વિધાન આપવામાં આવ્યું છે સદંતર ખોટું છે. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. તો રાજ્યપાલ નહીં આવે, પણ શું આવશે? રાષ્ટ્રપતિ આવશે. શું આવશે? રાષ્ટ્રપતિ. જેને લઈને આપણું કયું વિધાન સાચું છે? તો કયું આવશે? ફક્ત 1. હવે પછીનું છે બંધારણીય સુધારા વિશે નીચેના વિધાન ધ્યાને લો. બંધારણીય સુધારા, બરાબર. તો અહીંયા જે આપવામાં આવ્યું છે, અહીંયા કીધું છે તમને કેટલાક સુધારાઓ સાદી બહુમતીથી થાય અને કેટલાક સુધારાઓ ખાસ બહુમતીથી થાય. હવે સાદી બહુમતીથી કયા કયા થાય ને ખાસ બહુમતીથી કયા કયા થાય એ આપણે જાણવાનું રહે. તો સાદી બહુમતી મિત્રો ક્યારે જોવે? જ્યારે કોઈ આપણે રાજ્યનું નામ બદલવું છે, રાજ્યની સીમા બદલવી છે, રાજ્યનું નામ બદલવું છે, રાજ્યની સીમા બદલવી છે, નવા રાજ્યની આપણે રચના કરવી છે, વિધાન પરિષદની આપણે રચના કરવી છે અથવા તો રદ કરવી છે, પછી નાગરિકતાના સંબંધિત કોઈ બાબતો હોય તો એ બધામાં આપણે ખાલી ફક્ત શું જોવે? સાદી બહુમતી જોવે. એ બધામાં શું જોવે? સાદી બહુમતી. ખાસ બહુમતી ક્યારે જોવે? જે આપણા મૂળભૂત અધિકારો જે છે, જે આપણા મૂળભૂત અધિકારો આપણે જોયા હતા હમણાં, વાણી સ્વતંત્રતા, જીવન જીવવાનો અધિકાર, બરાબર. તો અહીંયા જે બધા આપણા અધિકારો હતા એ બધામાં મૂળભૂત અધિકારો જે છે એમાં કઈ તમારે ચેન્જીસ કરવો છે તો એના માટે ખાસ બહુમતી જોશે. રાજ્યના નીતિ નિર્દેશક તત્વો છે એમાં તમારે ખાસ બહુમતીની જરૂર પડશે, 2/3. કેન્દ્ર અને રાજ્ય સિવાયની ઘણી બંધારણીય જોગવાઈઓ છે, બંધારણની કોઈ જોગવાઈ છે એમાં તમારે જરૂર પડી તો એમાં પણ શું જોશે? ખાસ બહુમતી જોશે. 42મો બંધારણીય સુધારો, 44મો બંધારણીય સુધારો, આ બધા માટે શું જોવે મિત્રો? ખાસ બહુમતી જોવે. અને આ સિવાય હજુ પણ ત્રીજું એક આવે છે કે ખાસ બહુમતી પ્લસ રાજ્યની શું આવે? પરમિશન લેવાની આવે, બરાબર. ખાસ બહુમતી અને રાજ્યની શું આવે? પરમિશન લેવાની આવે. એ ક્યારે ક્યારે? કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી છે એમાં કઈ મારે ફેરફાર કરવો હોય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરવી હોય, તો આ બધી બાબતમાં જે છે એ ખાસ બહુમતી અને રાજ્યની પણ શું છે? તો પરમિશન લેવાની આવતી હોય છે. તો અહીંયા કીધું છે સાદી બહુમતી. એટલું યાદ રાખજો, સાદી બહુમતી શેમાં આવે? તો એક રાજ્યનું નામ ચેન્જ કરવું છે, રાજ્યની સ્થાપના કરવી છે, રાજ્યની સીમા જે છે એમાં કઈ ચેન્જીસ કરવો છે, વિધાનસભાની સ્થાપના કરવી છે, વિધાનસભા રદ કરવી છે, તો આ બધામાં શું આવશે? સાદી બહુમતી. અને બાકી જે છે મૂળભૂત અધિકારો જે છે, રાજ્યનીતિના માર્ગદર્શક તત્વો છે એમાં બધા શું આવશે? ખાસ બહુમતી. ત્યાર પછી છે કેટલાક સુધારાઓમાં ખાસ બહુમતી ઉપરાંત 2/3 રાજ્યોની સંમતિની પણ આવશ્યકતા રહેશે. તો હમણાં મેં કીધું એમ એવા કેટલાક સુધારાઓ છે જેમાં ખાસ બહુમતી તો જોવે, પણ ઉપરાંત બીજું શું જોવે? તો બીજા રાજ્યોની સંમતિ જોવે, પણ 2/3 રાજ્યોની સંમતિ ના જોવે, બરાબર. અડધી સંમતિ જોવે, એટલે કે 50%. આ 2/3 એટલે શું છે? તો ભાઈ 75% ની વાત કરવામાં આવી છે. તો આ વસ્તુ શું છે? ખોટી છે. તો 50% એટલે કે અડધા રાજ્યો જે છે એની સંમતિની શું છે? આવશ્યકતા રહે છે. ત્યાર પછી કટોકટીનો પ્રશ્ન આપવામાં આવ્યો છે. કટોકટી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કટોકટી વિશે નીચેના વિધાન ધ્યાને લો. હવે રાષ્ટ્રીય કટોકટી જે છે, કટોકટી કોણ લગાડે ભાઈ? રાષ્ટ્રપતિ. અત્યાર સુધીમાં કેટલી વાર કટોકટી લાગુ કરવામાં આવી છે? 3 વખત. કેટલી વખત આવશે? 3 વખત. ક્યારે? 1962માં ભારત અને ચીન વચ્ચેનું યુદ્ધ થયું ત્યારે, 1962માં ભારત અને ચીનના યુદ્ધ વખતે, 1971 ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે, 1971 ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે, અને 1975 આંતરિક અશાંતિ હતી ત્યારે રાષ્ટ્રપતિ શાસન શું કર્યું? તો કટોકટી એટલે કે રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવી હતી. તો અહીંયા આવશે રાષ્ટ્રીય કટોકટી રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવે છે. કેટલી વાર લાગી? 3 વાર. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશમાં રાષ્ટ્રપતિની કોઈ ભૂમિકા હોતી નથી. રાષ્ટ્રપતિ શાસન કોને કહેવાય? રાષ્ટ્રપતિની જ ભૂમિકા હોય. તો આ વિધાન કેવું છે? સદંતર ખોટું છે. તો અહીંયા આન્સર શું આવશે? ફક્ત 1. ત્યાર પછી છે રાજ્યના મુખ્યમંત્રી વિશે નીચેના વિધાન ધ્યાને લો. મુખ્યમંત્રીની વાત કરવામાં આવી છે.
તો અહીંયા મુખ્યમંત્રી જે છે તેમની નિમણૂક વડાપ્રધાન કરે. મુખ્યમંત્રી નિમણૂક કોણ કરે ભાઈ? રાજ્યપાલ કરે, નહીં કે વડાપ્રધાન. તો આ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. રાષ્ટ્રપતિ નહીં આવે પણ શું આવશે? રાજ્યપાલ આવશે. તો ઉપરના બંને વિધાનો કેવા છે? ખોટા છે. બરાબર, કેવા છે? ખોટા છે. ત્યાર પછી લોકસભાના સ્પીકરની વાત કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 69, લોકસભાના સ્પીકર વિશે નીચેના વિધાન ધ્યાને લો. લોકસભાના સ્પીકર જે છે એની નિમણૂક લોકસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતા દ્વારા કરવામાં આવે. હવે પક્ષ દ્વારા કરવામાં આવે તો બરાબર છે, પણ પક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે, આ ગળે ઉતરતું નથી. તો આ વસ્તુ શું છે? તો ખોટી છે. તેઓની નિમણૂક જે છે એ લોકસભાની બહુમતી ધરાવતા પક્ષના નેતા દ્વારા નહીં, પણ પક્ષ દ્વારા શું કે નક્કી કરવામાં આવે છે, અને તેઓને લોકસભાના સભ્યો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે. તો અહીંયા આપણો આન્સર આવી ગયો. બરાબર, એને ચૂંટણી એના કોને છૂટે? તો એના લોકસભાના સભ્યો જે છે એ છૂટે. બરાબર, એને કઈ નેતા ના છૂટે. તો આ વસ્તુ શું આવશે? આન્સર આપણો ફક્ત 2. પછી છે ઉપરાષ્ટ્રપતિની લાયકાત વિશે નીચેના વિધાન ધ્યાને લો. ઉપરાષ્ટ્રપતિની વાત કરવામાં આવી છે. તેઓ શું હોય? તો ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. આપણને પેલું જ વાત છે, બે ખબર હોવી જોઈએ. પછી હવે ઉપરાષ્ટ્રપતિની વાત કરવામાં આવી છે. તો ઉપરાષ્ટ્રપતિ જે છે એ શેનો સભ્ય તરીકે ચૂંટાવા લાયક હોવો જોઈએ? તો રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાનો શું થતો? લાયક હોવો જોઈએ. તો અહીંયા આવશે તેઓ ભારતનો નાગરિક હોવો જોઈએ, અને શું આવશે? રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવા લાયક હોવા જોઈએ. એવો વ્યક્તિ શું છે? તો ઉપરાષ્ટ્રપતિ તરીકે શું છે? તો ઊભા રહી શકે, એની લાયકાતમાં આવશે આટલું. ત્યાર પછી હવે નીચેનામાંથી કોને ભારતીય બંધારણ વ્યવસ્થાના સમવાયી લક્ષણો ગણાવી શકાય? સમવાયી, બરાબર, અહીંયા શબ્દ પકડવાનો છે. સમવાયી. ભારતીય બંધારણ વ્યવસ્થાના સમવાયી લક્ષણો ગણાવી શકાય. સમવાયી એટલે શું આવશે? કેન્દ્ર અને રાજ્ય. કેન્દ્ર અને રાજ્ય બંનેની વાત કરવામાં આવી છે. હવે કેન્દ્ર અને બંનેની જ્યારે વાત કરવામાં આવી હોય તો સમવાયી લક્ષણો કોને કહેવાય? તો 2 સ્તરની સરકાર હોય. 2 સ્તરની સરકાર હોય. સત્તાની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બરાબર થતી હોય. આપણું લેખિત બંધારણ છે. લેખિત આપણું બંધારણ છે. બંધારણની સર્વોપરિતા છે. સ્વતંત્ર ન્યાયતંત્ર છે. તો આ બધાને શું કહેવાશે? સમવાયી લક્ષણો કહેવાશે. આ બધાને શું કહેવાશે? સમવાયી લક્ષણો કહેવાશે. જ્યારે અહીંયા જે સમવાયી છે એની જગ્યાએ તમને એકાત્મક લક્ષણો કે શું કે? એકાત્મક લક્ષણો તો શું આવશે? એક જ નાગરિકત્વ જે છે એ શું છે? તો એક જ નાગરિકત્વ એ શું આવશે? તો આવશે એકાત્મક લક્ષણો છે, સમવાયી નથી. બરાબર, એક જ નાગરિકત્વ એ શું છે? એકાત્મક લક્ષણ છે. મજબૂત કેન્દ્ર, આ પણ શું છે? એકાત્મક લક્ષણ છે. આ પણ શું છે? લક્ષણ છે, એકાત્મક લક્ષણ. તો નીચેનામાંથી કોને ભારતીય બંધારણીય વ્યવસ્થાના સમવાયી લક્ષણો ગણાવી શકાય? બરાબર, તો અહીંયા સમવાયી લક્ષણો કોણ આવશે? તો આવશે લેખિત બંધારણ આવશે. ફરી એકવાર રિપીટ કરી દો. સમવાયી લક્ષણોમાં કોણ કોણ આવશે? તો સમવાયી લક્ષણમાં આવશે 2 સ્તરની શું આવશે? સરકાર આવશે. સત્તાની શું આવશે? આવશે વહેંચણી આવશે. લેખિત શું આવશે? આવશે બંધારણ આવશે. બંધારણની શું આવશે? સર્વોપરિતા આવશે. સ્વતંત્ર શું આવશે? આવશે ન્યાયતંત્ર આવશે. આ બધી જ વસ્તુ જે છે, બધી જ વસ્તુ એને શું કહેશે? તો સમવાયી લક્ષણો કહેવાય છે. ત્યાર પછી હવે હમણાં કટોકટીની વાત કરી, એનો પ્રશ્ન આવ્યો છે. તો અહીંયા આપણું લેખિત બંધારણ તો ફક્ત શું આન્સર આવશે? 2. રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેના વિધાન ધ્યાને લો. બરાબર, તો કટોકટી પ્રથમવાર રાષ્ટ્રીય કટોકટી 1975 માં લાદવામાં આવી. બરાબર, તો પ્રથમવાર તો ક્યારે થઈ હતી? 1962 માં થઈ હતી, ભારત ચીનના યુદ્ધ વખતે. તો 1975 નહીં આવે, શું આવશે? 62 આવશે પ્રથમ વખત. ને બીજું વિધાન છે 1975 પછી ક્યારે રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવેલ નથી. તો ખરી વાત છે, 1962 માં લાદી, 1971 માં કરી, અને 1955 માં 1975 માં. 75 પછી કોઈ વખત રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવેલ નથી. તો અહીંયા આપણો આન્સર શું આવશે? ફક્ત 2. ત્યાર પછી હવે જે બધા પ્રશ્નો છે બધા મેથ્સના છે, જેનું આપણે અલગથી સોલ્યુશન આપણે કરવું પડશે. બહુ ઈઝી પ્રશ્નો છે, એવો કોઈ હાર્ડ પ્રશ્નો નથી. પછી અહીંથી શરૂ થાય છે. અહીંયા જે આ વિપો 2024 કયું ખોટું છે? તો આ જે પ્રશ્ન જે છે એ કરંટ અફેરનો પ્રશ્ન છે, અહીંયા આવી ગયેલો છે. પછી અહીંથી આપણા પ્રશ્ન ફરીથી શરૂ થાય છે. ભારતમાં નીચેનામાંથી કયા કામદારોને રોજગારી આપતી ફેક્ટરીમાં ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ વિવાદ, ઇન્ડસ્ટ્રીયલમાં કઈ પ્રોબ્લેમ પડે છે, ઇન્ડસ્ટ્રીના જે લેબર છે એને છટણી એટલે કે કામ પરથી કાઢી નાખવામાં આવે છે, તો આવી માહિતીનું સંકલન કોણ કરે? તો એના માટે લેબર ડિપાર્ટમેન્ટ છે. તો કોણ આવશે? આવશે લેબર બ્યુરો આવશે. કોણ આવશે? લેબર બ્યુરો.
નહીં કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ નહીં આવે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ નહીં આવે, નેશનલ ટેકનિકલ મેન પાવર ઇન્ફોર્મેશન સિસ્ટમ નહીં આવે. ત્યાર પછી હવે જે છે WPI, બરાબર 90મો પ્રશ્ન છે, ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક વિશે નીચેના વિધાન ધ્યાને લો. ભારતમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે જે હોલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ ફુગાવાને માપવા માટે વિવિધ પ્રકારની આશરે 700 વસ્તુઓને ધ્યાનમાં લે છે. WPI એટલે શું આવશે? હોલ પ્રાઇસ ઇન્ડેક્સ. હોલ પ્રાઇસ એટલે શું આવશે આપણું ભાઈ? હોલસેલ ભાવની વાત છે અહીંયા. WPI ફુગાવાને માપવા માટે વિવિધ પ્રકારની 700 વસ્તુઓ જે છે વસ્તુઓને ધ્યાનમાં લે છે. WPI સેવાઓને ધ્યાનમાં લેતું નથી, બરાબર. એ આ વાત શું છે? તો ખરેખર છે એ સેવાઓને ધ્યાનમાં લેતું નથી અને ફુગાવાને માપવા માટે WPI વસ્તુઓના એક્સ ફેક્ટરી ભાવનો, એટલે ફેક્ટરીમાં જે વસ્તુ પ્રોડક્ટ બને છે, જે રિટેલ પ્રાઇસ નથી વાત થતી, ફેક્ટરીમાંથી તમને જે ભાવ બહાર પડે છે એ ભાવનો ઉપયોગ કરે છે. ફુગાવાને માપવા માટે WPI વસ્તુઓના એક્સ ફેક્ટરી ભાવનો શું કરે છે? ઉપયોગ કરે છે. આ જે ક્વેશ્ચન પૂછાણો ત્યાં બે વસ્તુ આવે, એક WPI આવે અને બીજું શું આવે? CPI આવે. WPI એટલે હોલ પ્રાઇસ ઇન્ડેક્સ અને CPI એટલે આપણે CPI એટલે થશે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ થશે. કન્ઝ્યુમર શું થશે? પ્રાઇસ ઇન્ડેક્સ થશે. WPI જે છે એમાં શું છે? તો આપણું જથ્થાબંધ વસ્તુઓ જે છે આપણે કીધી અહીંયા વિવિધ પ્રકારની 700 એટલે કે જથ્થાબંધ વસ્તુઓ જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને જ્યારે CPI માં જે ગ્રાહકની કોઈ વસ્તુ હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. હવે અહીંયા જે છે WPI જે છે એમાં સેવામાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. WPI માં જ્યારે CPI જે છે તેમાં સેવાને શું છે? તો ધ્યાનમાં લેવામાં આવે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં સેવાને શું છે? તો ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં શું છે? તેમાં એક્સ ફેક્ટરીના ભાવનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે ફેક્ટરીનો જે ભાવ હોય એનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે CPI જે છે CPI માં શું કરવામાં આવે છે? તો CPI ની અંદર જે આપણો રિટેલ પ્રાઇસ જે છે, જે આપણે દુકાનમાં મળે છે એ ભાવનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરે છે. તો અહીંયા આપણા વિધાન શું થશે? 700 વસ્તુઓને ધ્યાનમાં રાખે છે. અહીંયા આન્સર આનો જે ખરેખર આન્સર શું આવે છે? આ સેન્ટેન્સ 1 સાચું છે ને સેન્ટેન્સ 3 સાચું છે. અહીંયા કોઈ જવાબ આપવામાં નથી આવ્યો, જેને લઈને ક્વેશ્ચન અહીંયા અલગથી આ ક્વેશ્ચન કેન્સલ થયેલો છે. તો આટલું યાદ રાખજો. અને ટૂંકમાં હા, અહીંયા ધ્યાનમાં લેતું નથી, બરાબર જ છે. અહીંયા આપણું 1 2 3 ત્રણેય આવશે. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. હું અહીંયા એમ કહેવા માંગુ છું WPI જે છે ફુગાવાને માપવા માટે વિવિધ પ્રકારની આશરે 700 વસ્તુઓને ધ્યાનમાં લે છે. સાચું છે. WPI સેવાઓને ધ્યાનમાં લેતું નથી, બરાબર. તો હા, તો WPI સેવાને ધ્યાનમાં નથી લેતું. કોણ લે છે? CPI લે છે. તો જેને લઈને થોડી કન્ફ્યુઝન થઈ હતી. ને ફુગાવાને માપવા માટે WPI વસ્તુઓના એક્સ ફેક્ટરી ભાવનો શું કરે છે? ઉપયોગ કરે છે. ત્યાર પછી તાજેતરના સમયમાં મોંઘવારી અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા નીચેનામાંથી કયું પગલું લેવામાં આવેલું નથી? તો અહીંયા સ્થાનિક બજારમાં પુરવઠો વધારવા માટે અમુક વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ, આવું બધું ના કરે. ખાદ્ય અને તેલીબિયા જેવી વિવિધ વસ્તુઓ પર સ્ટોક હોલ્ડિંગની મર્યાદા લાદવી, આ પણ ના થાય. ટામેટા, ડુંગળીના બટાકાથી માંડી કુલ 41 નાશવંત કૃષિ ઉત્પાદન સુધી ગ્રીન ઓપરેશનલનું વિતરણ, આ પણ શું થશે? નહીં. તો અહીંયા ઉપરોક્ત પૈકી કોઈ પણ આવશે નહીં. હવે જે છે અલગ અલગ પ્રકારના કરવેરા આપ્યા છે. તો ભારતમાં કરવેરા સંબંધિત કયું વિધાન સાચું છે? તો અહીંયા જે કૃષિ આવક વેરો જે છે એ કેન્દ્ર સરકારનો કર છે. તો કૃષિ જે છે કોણ આવશે? રાજ્ય સરકારનો કર આવશે. 3 પ્રકારના કર આવશે. એક આવશે રાજ્ય સરકારનો કર આવશે, એક આવશે કેન્દ્ર સરકારનો કર આવશે અને એક આવશે સ્થાનિક સ્વરાજ્યની જે સરકાર હોય છે એનો કર આવશે. તો અહીંયા જે આપણે ઘરે જે કોઈ પાણીનો કોઈ વેરો આવે છે, આ જે બધો વેરો આવે છે એ કોને આવશે? તો સ્થાનિક સ્વરાજ્યને આવશે. પછી આપણે જે સ્થાનિક આપણે જમીન જે છે બિન ખેતી કરીએ તો એ પણ ક્યાં આવશે? તો એ આવશે સ્થાનિક સરકારનો આવશે. બિન ખેતી કરીએ એ પણ કોને આવશે? સ્થાનિક સરકારને આવશે. ને કૃષિ જે છે એ કોને આવશે? રાજ્ય સરકારને આવશે. કૃષિ કોને આવશે? રાજ્ય સરકારને આવશે. વ્યવસાય વેરો જે છે, વ્યવસાય આપણે ક્યાં કરીએ છીએ? રાજ્યમાં કરીએ છીએ. તો એ કોનો સરકારનો આવશે? તો આવશે રાજ્ય સરકારનો આવશે. સ્ટેમ્પ ડ્યુટી જે છે, સ્ટેમ્પ ડ્યુટી પણ કોનામાં આવશે? સ્ટેમ્પ ડ્યુટી જે છે એ પણ કોનામાં આવશે? તો આવશે રાજ્ય સરકારમાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી પણ કોનામાં આવશે? રાજ્ય સરકારમાં આવશે. ભારત સરકારમાં એટલે કે કેન્દ્ર સરકારમાં કયું આવશે? તો એક ઇન્કમ ટેક્સ આવશે. કેન્દ્ર સરકારમાં કયું આવશે? ઇન્કમ ટેક્સ આવશે, કસ્ટમ ડ્યુટી આવશે, કોર્પોરેટ ટેક્સ આવશે અને એક આવશે CGST. આ શેમાં આવશે? તો આવશે કેન્દ્રમાં. રાજ્યમાં આવશે કૃષિ, સ્ટેમ્પ ડ્યુટી, વ્યવસાય વેરો એટલે કે પ્રોફેશનલ ટેક્સ અને SGST. આ ક્યાં આવશે? રાજ્યમાં આવશે.
આ ક્યાં આવશે? આવશે રાજ્યમાં આવશે. અને સ્થાનિક સ્વરાજ્યમાં કઈ આવશે? તમે જે પ્રોપર્ટીનો ટેક્સ ભરો છો, પાણીનો જે વેરો ભરો છો, મ્યુનિસિપાલિટીનો જે વેરો ભરો છો અને બિનખેતી જમીનનો જે વેરો ભરો, એ બધું શેમાં આવશે? આવશે સ્થાનિક સરકારનો કર આવશે. ત્યાર પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે નીચેના વિધાન ધ્યાને લો. આરબીઆઈ ની વાત થઈ છે. આરબીઆઈ જાહેર દેવા બજારનું નિયમનકાર કરે છે. બરાબર, જાહેર દેવા બજારનું નિયમનકાર કરે છે. આ વિધાન શું છે? તો સાચું છે. જાહેર દેવા બજારનું શું કરે છે? નિયમનકાર કરે છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક તે તમામ ડેરિવેટિવ્સનું નિયમન કરે છે જે સેબી દ્વારા નિયંત્રિત નથી. સેબી દ્વારા જે નિયંત્રિત નથી, જે સિક્યુરિટી અને જે ડેરિવેટિવ્સ જે બીજા વધારાના, એ બધા ડેરિવેટિવ્સનું નિયમન કોણ કરે છે? તો કોણ આવશે? આરબીઆઈ આવશે. બરાબર, તો આરબીઆઈ જે છે એ કરન્સી ડેરિવેટિવ્સ છે, ત્યાર પછી ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ છે, આ બધા ડેરિવેટિવનું નિયંત્રણ કોણ કરે? તો આવશે કોણ આવશે? તો આરબીઆઈ આવશે. બરાબર, ખાલી એસબીઆઈ ને એસબીઆઈ સોરી ખાલી સેબી નથી કરતું, કોણ કરે છે? આરબીઆઈ પણ કરે છે. એ કયા કયા કરે છે? કે જે સેબી નિયંત્રણ નથી કરતું એ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. કરન્સી છે અને ઇન્ટરેસ્ટ રેટ છે એ કોણ કરશે? તો આવશે આરબીઆઈ આવશે. ભારતના ફુગાવાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અહીંયા આપણને ફુગાવાની વાત કરી છે. બરાબર, ફુગાવો. હવે ફુગાવાને નિયંત્રિત કરવાની જવાબદારી માત્ર ભારત સરકારની છે. કેમ ભાઈ? ભારત સરકારની આપણી ના હોય તો આ વસ્તુ શું છે? તો ખોટી છે. ફુગાવાના નિયંત્રણમાં આરબીઆઈ ની કોઈ ભૂમિકા નથી. આરબીઆઈ ની ભૂમિકા ના હોય તો કોની ભૂમિકા હોય? એટલે આ પણ વિધાન કેવું છે? ખોટું છે. પછી કીધું છે નાણાંનું પરિભ્રમણ ઘટવાથી ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. હવે નાણાં છે એ બજારમાં જે નાણાં ફરતા હોય છે એમાં તમે ઘટાડો કરો તો દિવસે ને દિવસે જે વસ્તુ જે છે, વસ્તુની જે ડિમાન્ડ હોય, ડિમાન્ડ શું થાય? તો ઘટે. બરાબર, નાણાં તમારા બજારમાં ફરતા ઘટી જાય તો વસ્તુની ડિમાન્ડ જે છે એ શું થાય? તો ઘટે. વસ્તુની ડિમાન્ડ ઘટે તો એનો ફુગાવો જે છે એ પણ શું થાય? તો નિયંત્રિત થાય. ખબર પડી ભાઈ? બરાબર, લોકો છે, લોકો હવે જો નાણાંનું પરિભ્રમણ ઓછું થાય તો લોકો શું કરશે? લોકોની ખરીદ શક્તિ શું થશે? તો ઘટી જશે. જેને લઈને માંગ શું થશે? ઓછી થશે. એનાથી ભાવ વધારો પણ શું થશે? તો ઘટશે. તો ફુગાવાને શું થશે? નિયંત્રિત થશે. તો અહીંયા જે આપણો આન્સર જે છે, આન્સર શું આવશે? નાણાંનું પરિભ્રમણ ઘટવાથી ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ખબર પડી ભાઈ? નાણાં ઓછા થશે બજારમાં તો જે વસ્તુની ડિમાન્ડ છે, લોકો પાસે ખરીદવા માટે પૈસા જ નહીં વધે તો એ વસ્તુ ખરીદશે નહીં, જેને લઈને વસ્તુના ભાવ જે છે એ શું રહેશે? તો કંટ્રોલમાં રહેશે. તેને લીધે ફુગાવાને નિયંત્રિત કરી શકાશે. ત્યાર પછી મસ્ત મજાનો ક્વેશ્ચન, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એના વિશેના વિધાન ધ્યાને લો. હવે જીએસટી જે છે, જીએસટી અહીંયા વાત કરવામાં આવે છે. જીએસટી જે છે એ બહુવિધ સત્તાવાળા ઘણા બધા કર હતા, એ કરનું શું લેશે? સ્થાન લેશે. બરાબર, આ કેટલામો બંધારણીય સુધારો છે? 101મો બંધારણીય સુધારો છે જીએસટી. જીએસટી ક્યારથી અમલમાં આવ્યું? તો આવશે 1 જુલાઈ શું આવશે? 2017. 1 જુલાઈ શું આવશે? 2017 થી જીએસટી આવે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જીએસટી કેવો કર છે? તો જીએસટી પરોક્ષ કર છે. જીએસટી કેવો છે? તો પરોક્ષ કર છે. પછી કીધું છે જીએસટી ભારતની ચાલુ ખાતાની ખાધમાં ધરખમ ઘટાડો કરશે અને તેના વિદેશી હુંડિયામણ ભંડોળને વધારવા માટે સક્ષમ બનાવશે. હવે આવું હોય તો સરકાર કોઈ દિવસ આ જીએસટી લાવે? આ વસ્તુ જ ખોટી છે. તો જીએસટી ભારતની ચાલુ ખાતાની ખાધમાં ધરખમ ઘટાડો કરશે અને તેના વિદેશી હુંડિયામણ ભંડોળને વધારવા માટે સક્ષમ બનાવશે. આ વિધાન કેવું છે? તો ખોટું છે. અને એક કીધું છે જીએસટી ભારતના અર્થતંત્રમાં વૃદ્ધિ અને કદમાં શું કરશે? તો વધારો કરશે. તો અહીંયા ખરેખર આનો આન્સર શું આવશે? C3 આવે છે. 1 અને શું આવશે? 3 આવશે. અહીંયા કોઈ સુધારો, આ કોઈ ચેન્જીસ માટે ના મોકલું, એના માટે ફક્ત 1 આપેલું છે. પણ ખરેખર જીએસટી જે છે એના અર્થતંત્રમાં એનાથી શું થશે? વૃદ્ધિ થશે અને આપણું અર્થતંત્રમાં શું થશે? તો કદમાં ભારે વધારો થશે. ત્યાર પછી 96મો પ્રશ્ન છે, ભારતમાં બજેટ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? બરાબર, કયું વિધાન ખોટું છે એની ચર્ચા કરવામાં આવી છે. તો રાષ્ટ્રપતિ ફાઇનાન્સ બિલને તેની સંમતિ માટે મોકલવામાં આવે તેને નકારી શકે છે. બરાબર, તો એ નકારી ના શકે. બરાબર, શું થાય? એ નકારી શકીએ નહીં. તો રાષ્ટ્રપતિ જે છે ફાઇનાન્સ બિલ જે એની સંમતિ માટે મોકલવામાં આવે છે ત્યારે એને નકારી શકશે નહીં. બરાબર, અહીંયા નકારે છે એવું લખેલ છે. તો રાષ્ટ્રપતિ જે છે એને નકારી શકશે નહીં. તો રાષ્ટ્રપતિ જે છે કયા બિલને નકારી શકશે નહીં? તો ફાઇનાન્સ બિલ જે છે એને નકારી શકશે નહીં. હવે ભારતીય બંધારણ, ભારતનું જે બંધારણ છે એક અર્ધન્યાયિક સંસ્થા તરીકે નાણાં પંચની રચના કરવામાં આવી છે. હવે
ન્યાયિક સંસ્થા કોને કહેવાય? ન્યાયિક સંસ્થા એટલે એવી સંસ્થા જેને સંપૂર્ણ ન્યાયિક સત્તા હોય, કાયદાની વ્યાખ્યા કરે, અંતિમ ચુકાદો આપે અને સજા પણ આપી શકે, એને સંપૂર્ણ આપણે શું કહીએ છીએ? ન્યાયિક સંસ્થા કહીએ છીએ. અને અર્ધ ન્યાયિક કોને કહીએ? એ શું કરે? કોઈ વસ્તુની તપાસ કરે, સુનાવણી કરે, અથવા તો શું કરે? ભલામણ અથવા તો શું કરે? નિર્ણય આપી દે. તો એને શું કહેવાય? અર્ધ ન્યાયિક સંસ્થા કહેવાય. તો અહીંયા નાણાપંચ જે છે એ પણ શું છે? અર્ધ ન્યાયિક સંસ્થા છે. બરાબર. આર્ટિકલ નંબર શું આવશે? 280. કેટલામું નાણાપંચ ચાલે છે? તો આવશે 15મું. તો નાણાપંચની રચના રાષ્ટ્રપતિ દ્વારા દર 5મા વર્ષે અને એવા તબક્કે કરવામાં આવે છે જ્યારે તેઓને શું લાગે તો જરૂરી લાગે છે. બરાબર. તો કેટલા વર્ષે થાય? 5 વર્ષે થાય અને તેઓને જરૂર લાગે ત્યારે કરવામાં આવે છે. અહીંયા અર્ધન્યાયિક સંસ્થા છે. અર્ધન્યાયિક સંસ્થામાં બીજું કોણ કોણ આવશે? તો આપણું એક થઈ ગયું ફાઇનાન્સ કમિશન થઈ ગયું, ઇલેક્શન કમિશન થઈ ગયું, ઇલેક્શન જે છે ઇલેક્શન કમિશન થઈ ગયું, નેશનલ હ્યુમન રાઇટ કમિશન જે છે એ થઈ ગયું, અને સેબી. આ બધા જે છે શું છે? તો અર્ધન્યાયિક સંસ્થા છે. એક આવશે ફાઇનાન્સ કમિશન, ઇલેક્શન કમિશન, નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને કોણ આવશે? સેબી. આ પણ શું છે? અર્ધન્યાયિક સંસ્થા છે. ન્યાયિક સંસ્થા કોણ આવશે? આવશે સુપ્રીમ કોર્ટ. બીજું કોણ આવશે? તો આવશે હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટ અને બીજું કોણ આવશે? તો આવશે હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ. આ બધાને શું હશે? સંપૂર્ણ સત્તા, એટલે એને શું કહેવાશે? ન્યાયિક સત્તા, ન્યાયિક સંસ્થા. સર્વ સમાવેશક વૃદ્ધિમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? સર્વ સમાવેશક વૃદ્ધિ. હવે વૃદ્ધિ ક્યારે થાય? બરાબર મિત્રો, તો ગરીબીમાં ઘટાડો થાય તો વૃદ્ધિ થાય, રોજગારીની તકોનું વિસ્તરણ થાય તો પણ વૃદ્ધિ થાય, લિંગમાં લિંગ જે છે અસમાનતામાં ઘટાડો થાય તો પણ શું થાય? સર્વ સમાવેશક એટલે બધાનો, તો પણ શું થાય? વૃદ્ધિ થાય. પણ મૂડી બજારનું મજબૂતીકરણ કરીએ તો એમાંથી સર્વ સમાવેશક વૃદ્ધિ જે છે થાય નહીં. તો અહીંયા શું આવશે? સી. મૂડી બજારનું મજબૂતીકરણ કરો તો એનાથી તમારે અહીંયા સર્વ સમાવેશક એટલે કે બધાની વૃદ્ધિ થાય નહીં. તો એમાં એનો સમાવેશ થતો નથી. ગરીબી ઘટાડવી, રોજગારી વધારવી, શિક્ષણ અને આરોગ્ય, સામાજિક સમાનતા અને પ્રાદેશિક સંતુલન, આ બધા શું છે? સર્વ સમાવેશ વૃદ્ધિના ઘટકો છે બધા. હવે આરબીઆઈ ની નીચેની પ્રવૃત્તિને કઈ એક સ્ટર્લિલાઇઝેશનનો એક ભાગ માનવામાં આવે છે? હવે સ્ટર્લિલાઇઝેશન એટલે શું? હવે જેનાથી શું થાય? જ્યારે વિદેશી મૂડી જે છે એ આપણા દેશમાં વધુ આવતી હોય અને બજારમાં શું થાય? તો નાણાં વધી જાય, વધારે વિદેશી મૂડી આવતી હોય જેને લઈને નાણાં શું થાય? તો વધી જાય. ત્યારે શું થાય? તો ફુગાવો વધી જાય. એને લીધે શું થાય? ફુગાવો વધી જાય. હવે આ વધારાના પૈસા જે છે એને સરકારને પાછા લેવા છે, તો એના માટે ઓપન માર્કેટ, એના માટે શું કરે? ઓપન માર્કેટ ની નીતિ જે છે એ શું કરશે? હાથ ધરશે. એટલે એને શું કહેવાશે? સ્ટર્લિલાઇઝેશન કહેવાશે. એટલે અંદર નાણાં જે છે એને શું કરશે? તેને ખેંચશે પાછા. એને શું કરશે? ખેંચશે પાછા. તેને ઓપન બજારની નીતિ શું કરશે? હાથ ધરશે. તો આરબીઆઈ નીચેની પ્રવૃત્તિઓમાંથી કઈ એક સ્ટર્લિલાઇઝેશન એક ભાગ માનવામાં આવે છે? તો ખુલ્લા એટલે શું આવશે? ઓપન માર્કેટ એટલે શું આવશે? બજારની નીતિ હાથ ધરવી. તો ખુલ્લા બજારની નીતિ હાથ ધરશે, જેનાથી લઈને એના નાણાં જે છે એ શું થશે? તો પરત મળશે. પછી ભારતના શહેરી સહકારી બેંકો. હવે જે આપણે સહકારી બેંકો જે હોય છે શહેરમાં, આની વાત કરવામાં આવી છે. હવે સહકારી બેંકો જે છે એને બેવડું નિયંત્રણ હોય. એના પર શું હોય? બેવડું નિયંત્રણ હોય. એક કોનું હોય? એક રાજ્ય સરકારનું હોય, બીજું કોનું હોય? આરબીઆઈ નું હોય. તો અહીંયા એ જ વાત કરવામાં આવી છે. આ બેંકો બેવડા નિયમનકારી નિયંત્રણ હેઠળ છે. બરાબર, બેવડા નિયમનકારી નિયંત્રણ હેઠળ છે. આ બેંકોના સંચાલકીય પાસાઓનું રાજ્ય સરકાર દ્વારા વહીવટ જે છે, ચૂંટણી જે છે, આ બધું કોણ કરે? રાજ્ય સરકાર દ્વારા. અને બેન્કિંગ સંબંધિત જે છે બધું એ કોણ ધ્યાન આપે? તો આરબીઆઈ ધ્યાન આપે. કોણ આપે? આરબીઆઈ ધ્યાન આપે. તો ભારતના શહેરી સહકારી બેંકો વિશે નીચેના વિધાન ધ્યાને લો. તેમાં શું આવશે? તો બેવડી નિયમનકારી નિયંત્રણ હેઠળ છે અને આ બેંકોના સંચાલકીય પાસાઓનું રાજ્ય સરકારો દ્વારા અને બેન્કિંગ સંબંધિત બાબતોનું આરબીઆઈ જે છે આરબીઆઈ દ્વારા શું કરવામાં છે? નિયમન કરવામાં આવે છે. તો આ જે આપણા જીપીએસસી ના ક્લાસ 1-2 ના પેપરમાં જે 100 પ્રશ્નો લેવાના હતા, જેને આપણે આજે શું કર્યા? ડિસ્કસ કર્યા. થેન્ક યુ સો મચ.